હમ. જય સચ્ચિદાનંદ. જય અવાજ આવે સચ્ચિદાનંદ. છે? જય સચ્ચિદાનંદ. હા, બરાબર, ગૌરાંગાનંદજી જય પરફેક્ટ. સચ્ચિદાનંદ. પુલિનાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા, જય સચિન. જય બરાબર. સચ્ચિદાનંદ. જય સચ્ચિ પુલિનાજી ત્રિમંત્ર બોલાવજો. ભરતભાઈ શ્રી હા, ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય. નમો વરિયંતાણમ, નમો રિયંતાણમ. સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. નમો વજ્રયાણમ, નમો વજ્રાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુકારો, એસો પંચણ મુક્કારો. આવો પાવપનાસણો, તવ પાવપણાસણો. મંગલાણં ચ સવ્યેસે, મંગલાણમ ચ સૌવેસીમ. મમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનજી, આ સામાયિક પ્રતિક્રમણ ઉપરનું એક પદ છે, કદાચ તમે સાંભળ્યું છે કે નથી ખબર, પણ આમાં બી સારી રીતે બધું અલગ અલગ ડાયમેન્શન થી જોઈ શકાય ને એવું છે. ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ. અક્રમ સામાયિક પ્રતિક્રમણા સર્વોત્કૃષ્ટ છે જ્ઞાન ક્રિયા. બંધન છે અજ્ઞાન ક્રિયાભ્યામ. જ્ઞાન પ્રકાશે મોક્ષ જ અહીં આ. ડુંગર પરથી ખીણમાં પાડે લોભ વિષયની એકાગ્રતા. મોહાદીના અંધારામાં કુસંગસ્કારી લંપટતા. ભૂતકાળે જે વસાઈ ગયા છે એ પર્યાયો ઉખેડી જો. જન્માંતરના મિથ્યા પરિગ્રહ સ્વ આસન સ્થિત પ્રેક્ષી જો. સ્થૂળ ભૂલો ને દોષો સૂક્ષ્મ કેવળ જ્ઞાનની આંખે જો. આત્મ સ્થિરક નિશ્ચય લક્ષે રોગલ વિસ્મૂળ ઉખડે જો. સામાયિક નો કરતા નથી હું, ઉદય કર્માધીન વ્યવસ્થા. જ્ઞાતા દ્રષ્ટા પદમાં જોઈ જાણું જ્ઞેયો અવસ્થા. પહેલી થાશે ભાવ નિર્જરા, ઢીલા કર્મો ખરતા જાય. ચોખ્ખું થશે તે રક્ષે દાદા, ક્રોનિક રોગ ઉખડતા જાય. ગમે તેવી બર્ફીલ ગાંઠો ઓગળવાથી પાણી થાય. સ્વાતમ સૂરજ જ્ઞાનાગ્નિથી વરાળ ધુઆનો વ્યય થાય. આત્માના ગુણમાં લય લીનતા, શુદ્ધ ચિત રૂપી ઉપશમતા. આત્માના ગુણમાં લય લીનતા, શુદ્ધ ચિદ્રૂપી ઉપશમતા. વિષમ ભાવોમાંથી મુક્ત કાયોત્સર્ગી સ્વક્ષમતા. પથ્થર ખાંડી ભૂક્કો કરતા, ફૂક મારો ને ઉડી જાય. મિશ્ર સાજે
પ્રયોગમાં છે વિશ્ર સાથઈ તે વિખરાય. આખો દિવસ રહેવાનું છે સામાયિક ને આજ્ઞામાં. ફિક્કા પડશે જગ કર્મો રસ, સુખાનંદ કંદ સ્વરસ આત્મા. આખો દિવસ રહેવાનું છે સામાયિક ને આજ્ઞામાં. ફિક્કા પડશે જગ કર્મો રસ, સુખાનંદ કંદ સ્વરસ આત્મા. સુખાનંદ કંદ સ્વરસ આત્મા. સુખાનંદ કંદ સ્વરસ આત્મા. જય સચ્ચિદાનંદ. હા, એમાં તમે થોડુંક કહી દો ને, વાંધો નહીં, બ્રીફલી. દાદા ભગવાને આપણને સામાયિક અને પ્રતિક્રમણ એક એવા હથિયાર આપ્યા છે કે જેનાથી પોતે પોતાના દોષ જોઈ શકે અને પોતાના દોષ ધોઈ શકે. અત્યાર સુધી આવું અક્રમ સામાયિક ક્યાંય સાંભળ્યું નહોતું. દરેકની અંદર હું કરું, હું કરું, હું કરું એવો અહંકાર હતો. આની અંદર કરતા કોણ છે એનું ભાન આપણને થાય છે અને ફાઇલ નંબર 1 ને નિરંતર જોવી અને એને જ ધોવી, એના જ દોષો જોવા અને એના જ દોષો ધોવા એ આપણને કેવળ કેવળ એ અક્રમ સામાયિકની અંદર જ દાદા ભગવાને આપી દીધું છે. જે પોતાના દોષો જુએ એ મોક્ષે જાય અને જે બીજાના દોષો જુએ એ સંસારની અંદર ભટક્યા કરે. હવે આ સંસારની અંદર જે ભટકાવા વાળી વસ્તુ જે છે એમાં એક વિષય અને આ પૈસા, લક્ષ્મી, આ બે વસ્તુ એવી છે કે જેને લીધે મનુષ્ય ટોપ પર જઈ અને નીચે પડી જાય છે. એવું આ બધું પ્રોબ્લેમ વાળું ઇસ્યુ છે. હવે જેને આવા બધા કુસંગનો સંસ્કાર પડી જાય એની અંદર લપટાયા રાખે એને ભાન પડતી નથી અને લક 84 ફેરામાં ફર્યા રાખે છે. હવે આ બધા જે પર્યાયો જે ભરેલા છે એ બધા ભૂતકાળની અંદર એની અંદર આરોપણ કરેલું કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. એને લીધે અત્યારના આપણને આવું બધું પ્રાપ્ત થાય છે. પણ હવે આ બધું દાદા ભગવાને આપણને સમજાવ્યું કે આમાં કશું છે નહીં, બધું મિથ્યા છે, એટલે કે નાશવંત છે, કાયમનું છે નહીં. કાયમનું જે છે તે પોતાનું સ્વ સ્વરૂપ છે. હું શુદ્ધાત્મા છું. એ જે લક્ષ્ય છે એ કાયમનું છે અને એ જ મોક્ષે લઈ જશે. પોતાની સીટ એટલે કે હું શુદ્ધાત્મા છું એ સીટ પર બેસી જાઓ તો આજે નામધારીનો જેટલા બધા પ્રોબ્લેમ્સ છે, જે રોગ છે, હું કરું, હું કરું, મને 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 મારું, મમતાવાળા જેટલા કષાયો છે એ બધા હવે નિર્મૂળ થઈ જશે, નવા ચાર્જ થશે નહીં. સામાયિકનો કરતા નથી હું, એટલે કે હું કરું જે છે એ સામાયિકમાં હોય નહીં. સામાયિકમાં ફાઇલ નંબર 1 ને નિરંતર નિહાળવાની હોય કે એને શું શું કર્યું છે. એકચ્યુઅલમાં એવું થાય, એક મારા સાહેબ હતા, એ બધાને એમ કહેતા કે રોજની 5 સામાયિક કરું, 5 સામાયિક કરું, 5 સામાયિક કરું છું. સંજોગવશાત એવું થાય છે કે એક દિવસ એમનો પગ કંઈક દુખતો હોય છે, એમનાથી સામાયિક થતું નથી. તો પછી કે છે કે આજે મારાથી સામાયિક થયું નહીં કારણ કે મારો પગ દુખતો હતો. તો દાદા ભગવાન કહે છે આ પગ તમારો સામાયિક કરે છે કે તમે સામાયિક કરો છો? આ જે ભેદ જે છે એ દાદા ભગવાન એકદમ સૂક્ષ્મ રીતે આપણને સમજાવે છે કે સામાયિક કોણ કરે છે. એટલે આ બધી જ્ઞાનની ચાવીઓ કેવળ કેવળ અક્રમ વિજ્ઞાની જે હોય એ જ આપી શકે. સંસારની અંદર આવી ચાવીઓ મળવી બહુ મુશ્કેલ છે. જેટલું જેટલું આપણું અંદર ચોખ્ખું થતું જશે પછી એ ક્યારેક ખરાબ થશે નહીં. આ ક્રોનિક રોગ એટલે કે હું નામધારી છું એને ક્રોનિક રોગ કહેવાય. ક્રોનિક રોગ એટલે કે જલ્દીથી જાય નહીં, એનો ઈલાજ પણ જલ્દીથી થાય નહીં. હોય તો એ બહુ આકરો ઈલાજ હોય, એવું કે આ જે નામ પડી ગયું છે એ હું જ છું, એ ક્રોનિક રોગ જલ્દી જાય એવો છે નહીં. પણ આવા અક્રમ વિજ્ઞાની ક્રોનિક રોગને દૂર કરી આપે છે. ગમે તેવી બર્ફીલ ગાંઠો ઓગળવાથી પાણી થાય, સ્વાતમ સૂરજ જ્ઞાનાગ્નિથી વરાળ ધોવાનો વ્યય થાય. જેમ બરફ જેમ ઓગળી જાય એવી રીતે આપણી બધી ગાંઠો જે છે એ ધીરે ધીરે ઓગળ્યા કરે છે, પણ હવે નવું ભરાતું નથી. સ્વાતમ સૂરજ જ્ઞાનાગ્નિ એટલે કે આ અક્રમ વિજ્ઞાન, આ જ્ઞાનની જ્ઞાનાગ્નિથી આ બધી વસ્તુઓનો વ્યય થઈ જશે. જેમ વરાળ થઈને ઉપર જતી રહે
પછી એનું વરસાદ જ્યારે આવે ત્યારે થાય, પણ આપણે તો જે વરાળ થઈને જતું રહ્યું એનું પછી હવે કશું થવાનું બાષ્પીભવન થઈ ગયું કાયમને માટે. આત્માના ગુણમાં લઈ લીનતા શુદ્ધ ચિદ્રૂપી ઉપશમતા વિષમ ભાવોમાંથી મુક્તક કાયોત્સર્ગી સ્વસમતા. એટલે આ કાયાની અંદર બી એવી ક્ષમતા છે કે કાયોત્સર્ગ કહી નાખે, એટલે કે જેટલા બધા એના અવગુણો છે એ અવગુણો જોઈ અને એનો નિકાલ થઈ જાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર કાયમને માટે લીન રહી શકાય એવું આ જ્ઞાન દાદા ભગવાને આપણને આપી દીધું છે. પથ્થર જે હોય, મોટો પથ્થર, એ કોઈ આપણાથી ઉચકી શકાય નહીં, પણ એ પથ્થરને બારીક બારીક કરીને એના ટુકડા કરી નાખો તો પછી જે નાની નાની રચકણો હોય એને ફૂંક મારો તો એ ઉડી જાય. એવી રીતે આપણા બધા જે કર્મો છે એ રીતે બધા ખરી જશે. જે મિશ્રસા જે પ્રયોગમાં છે, વિશ્રસા થઈ તે વિખરાય, એટલે કે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે જે અંદર જાય છે એ બહાર નીકળતી વખતે શુદ્ધ થઈને પાછા વાતાવરણ અંદર વિખરાઈ જાય છે. એટલે કે જે પરમાણુઓ છે, અશુદ્ધ પરમાણુ છે, આ જ્ઞાનાગ્નિથી શુદ્ધ થઈને વિખરાઈ જશે. આખો દિવસ રહેવાનું છે સામાયિક અને આજ્ઞામાં. દાદા ભગવાને જે 5 આજ્ઞા આપી છે એ આપણા માટે અમૃત છે, અમૃત. અને અમૃતનું જે પાન કરે એ અમર થઈ જાય. અમર ઇન ધ સેન્સ કે હવે આપણે જન્મ મરણના ફેરામાંથી નીકળી જવાનું છે, કાયમ જીવવાનું છે એવી રીતના નહીં. ફિક્કા પડશે જગ કર્મો રસ, સુખાનંદ કંદ સ્વરસ આત્મા. એટલે કે જે આ પૂતગલના સુખો જે છે એમાં જે રસ આવતો હતો, હવે એ બધા રસ ફિક્કા થઈ જશે અને સુખનું જે કંદ છે, મૂળ કંદ કે પોતાના આત્માની અંદર છે, એ પોતાનો રસ પોતાને આવ્યા કરશે. જય સચ્ચિદાનંદ. ફુલીનાનજી, આપ કહી શકો છો. મારું બહુ શોર્ટમાં જેટલું સમજાય એવી રીતનું હતું. હા, બરાબર છે, બરાબર છે. એટલે આપણે જેટલું જ્ઞાતાજ્ઞેય રહે ને, મિશ્રસા વાળો ભાગ આવ્યો ને એમાં, કે જેટલું જ્ઞાતાજ્ઞેય રહે એટલે જે પરમાણુ અત્યારે મિશ્રસા સ્વરૂપે છે, એટલે જે મન વચન કાયમાં જામી ગયેલા છે તે પ્રયોગશા, એટલે જ્યારે ભાવ કરે ત્યારે પરમાણુ ચાર્જ થાય છે, એના પર કોટિંગ લાગે છે, પછી એ રૂપકમાં આવે ત્યારે એને મિશ્રસા કહેવાય, જે અત્યારે મન વચન કાયા સ્વરૂપી છે. અને એ જેમ જેમ નીકળતા જાય અને ત્યારે આપણે છૂટા રહીને જો જોઈએ તો એ શુદ્ધ વિશ્રસા થઈ જાય છે. એનું ઇફેક્ટ આપીને જાય, પછી સુખની ઇફેક્ટ હોય, દુઃખની ઇફેક્ટ હોય, જે બી હોય. એટલે એ રીતે બરાબર છે વાત આખી. અને સામાયિક પ્રતિક્રમણ તો બહુ મોટું સાધન છે, બહુ મોટું સાધન છે. એ હું તો ઘણી વાર કહું કે તો આપણને બહુ મોટું એક વેક્યુમ ક્લીનર મળી ગયું છે સામાયિક. એટલે મોટા ઘરમાં કચરા પોતા કરવાના હોય તો પછી કેટલું વાળતા 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 વાર લાગે, અને એક વેક્યુમ ક્લીનર થઈ નાખો તો બધો ફટાફટ કચરો ચૂસાઈ જાય. એવું જ્ઞાતા દ્રષ્ટા રહ્યો સામાયિકમાં, જ્ઞેય તરીકે જ્ઞેયને જુઓ, બધા જ્ઞેયો ચોખ્ખા થઈ જાય છે. એટલે અક્રમનું મોટું દોષ સામેનું મોટું વેક્યુમ ક્લીનર છે. સરસ, બરાબર, પરફેક્ટ છે. આ તો જેને જેટલો લાભ લેવો, અને પછી છેવટે બધા દોષો સાફ થઈ જશે, એટલે પછી નિરંતરની સામાયિક રે તમારે. સામાયિક એટલે સમપરિણામ, વિષમ પરિણામ થવા ના દેવું, સમપરિણામ રહેવું, એનું નામ સામાયિક. એટલે પછી આપણી આજ્ઞા એ સામાયિક જ રાખે, સામાયિકમાં રાખે જેટલી પડે એટલી. બરાબર, સારી વાત છે. ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી. जी बधाने जय सच्चिदानंद, ब्रह्मानंद जी जय सच्चिदानंद, भोलेनानंद जी जय सच्चिदानंद जी. एक मिनट, शेयर करवानो ऑप्शन आपको. हाँ, शेयर करजो. ये एक शॉर्ट क्लिप आपको बताता हूँ, वो थोड़ा मुझे समझ नहीं आया, वो आप बताइएगा. से मैंने आपको भेजा भी है, लेकिन अभी थोड़ा देख. एक बंदा सवाल करता है, क्या लोग क्या दबाई के दादा कहने का कहीं नहीं. हाँ, इन्हें रमणता करवा दिया नहीं, मेरे यानी क्या माना किसने कहते हैं दूध दे, क्या ज्यादा अमेरिका नहीं. कश्यप जी वॉइस नहीं आ रहा. हाँ, ठीक से सुनाई नहीं दे रहा है. हाँ जी,
ठीक कुछ से सुनाई नहीं दे रहा है, क्या कह रहे हैं दादाजी? मन काड़ी नाखे बोल रहे और 5,000 पग का कुछ बोल रहे, वो समझ नहीं आया क्या बोल रहे हो। वो इसमें भी अभी तो कुछ क्लियर नहीं आ रहा है मेरे को, शायद वो बाद में आप सुन के ऐसे जवाब दे सकता हूँ शायद। चलो, आपको भेजा है, आप देख लीजिएगा। हाँ ठीक है। ठीक है। जय सचिन। थोड़ा रिक्वेस्ट करता हूँ कि थोड़ा ये, अगर इसमें सबटाइटल्स वैसे होते हैं वो थोड़ा ऐड कर देंगे तो थोड़ा समझ में आएगा ज्यादा। तो जय सचिन। जय सचिदानंद सुबीर जी। जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद भारत भाई यानी सर्वे महात्माओं। जय सचिन। जय सचिदानंद। हाँ, ये पुलिनाथ जी, मेरा 4 शब्द है जो बहुत बहुत नजदीक का है। उसका मीनिंग मेरे को जानने का है, और मतलब उसका जो फाइन डिफरेंस है वो जानने का है, और उसमें हम किधर है या दादा किधर है। जैसा वाद, विवाद, प्रतिवाद અને संवाद। मैं 4 शब्द बोला, वाद, विवाद, प्रतिवाद અને संवाद। हम्म। प्रतिवाद। इसका शॉर्ट डेफिनेशन आप बता दीजिए, और उसके सामने महात्माओं किधर पड़ता है और दादा किधर, दादा की स्थान किधर है। देखो, पानी की सामान्य जितना मेरे ध्यान में है उतने मैं बताता हूँ। दादा भगवान कहता था कि वाद पे विवाद नहीं होना चाहिए, यानी आर्ग्यूमेंट पे काउंटर आर्ग्यूमेंट नहीं होना चाहिए। और प्रतिवाद यानी फिर वो वापस एक ने बात छेड़ी, दूसरा डिसएग्री करता है, और डिसएग्रीमेंट पे वो वापस डिसएग्री होता है फर्स्ट पर्सन, तो वो प्रतिवाद हो गया। हाँ, ये ऐसा होना चाहिए, मैं बोलता नहीं नहीं ये गलत है, तो विवाद किया, ऐसा नहीं, ऐसा क्यों, ऐसा नहीं, ये वो, फिर वो फर्स्ट पर्सन उसके ऊपर वापस काउंटर आर्ग्यूमेंट, तो प्रतिवाद होता है। दैट इज दी थिंग। और होना क्या चाहिए, नॉर्मल संवाद होना चाहिए। संवाद यानी नॉर्मल डायलॉग होना चाहिए, तो मेरे को ऐसा लगता है, आपको ऐसा लगता है। और संवाद फिर अगर वो कंट्रोवर्सी या आर्ग्यूमेंट का स्वरूप धारण कर लेता है, नहीं नहीं ये सही है, बस ये ऐसा ही होना चाहिए, मैं तेरे साथ एग्री नहीं होता हूँ, तू गलत है, तो सामने वाला बोलेगा नहीं नहीं मैं राइट हूँ, ऐसा ही होना चाहिए, तो वो जो प्रतिवाद होता है, दैट इज रॉन्ग। एंड संवाद यानी सामान्य भाव से बातचीत करने का, फिर वो एक्सेप्ट नहीं होता है तो अपनी पकड़ छोड़ देने की। तो महात्मा के ये एक लर्निंग है कि इसको विवाद प्रतिवाद तक नहीं लेके जाने का। थोड़ा अपना व्यू पॉइंट डिसएग्री होता है तो बोलना, और फिर उसको लगता है कि नहीं नहीं ये नहीं मानने को तैयार है, अपनी जिद पे है, तो अपने को वो छोड़ देने का। यानी विवाद प्रति विवाद होना नहीं चाहिए, वाद विवाद नहीं होना चाहिए। हाँ, जो कंट्रोवर्सी होती है ना, हम लोग अपने व्यू पॉइंट पे अड़े रहते हैं, और मेरा व्यू पॉइंट राइट किस तरह से है, ये जो हमारा एक रहता है आर्ग्यूमेंट या काउंटर आर्ग्यूमेंट, तो वहां तक बात नहीं जानी चाहिए। एक दो बार सामान्य बात बोल के फिर छोड़ देनी चाहिए। सामने वाला आपका व्यू पॉइंट एक्सेप्ट करने को तैयार ही नहीं है तो छोड़ देना चाहिए। ये एक प्रकार की टकराव टालने की टेक्निक है, अथरामन टालने की टेक्निक है। दादा भगवान बोलते ना कि मैं, कोई बोला अभी रात हो गई है, दादा बोले बाहर देखो अभी सूरज है, नहीं 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 रात ही हो गई है। दादा बोले हम फिर से विनती करते जरा देखो तो सही, नहीं रात को ही है, तो हाँ ठीक है भैया, यू आर राइट फ्रॉम योर व्यू। सो जब वाद विवाद शुरू हो जाता है, कंट्रोवर्सी शुरू हो जाती है, टकराव शुरू हो जाता है, तो वहां पे ब्रेक मार देने की। संवाद तक इट्स ओके, नॉर्मल डायलॉग हो सकता है, एंड
इट कैन बी हेल्दी डायलॉग ऑल्सो वेयर देयर इज अ हेल्दी एक्सचेंज ऑफ व्यू पॉइंट्स, कि मेरे व्यू पॉइंट से ऐसा लगता है, सामने वाले को तो नहीं मेरे व्यू पॉइंट से ऐसा लगता है, और हेल्दी व्यू पॉइंट शेयरिंग होता है विदाउट गेटिंग इनटू एग्रेशन एंड राइट रॉन्ग, कि भाई मेरा राइट है आपका रॉन्ग है, वो राइट रॉन्ग के चक्कर में न आते हुए एक्सचेंज ऑफ डाइवर्स व्यू पॉइंट्स, यानी दोनों के व्यू पॉइंट्स अलग पड़ते हैं लेकिन हम एक दूसरे की सुनने की तैयारी है, समझने की तैयारी है, तब तक वो संवाद है। और फिर वो अटक जाता है राइट रॉन्ग में, तो फिर वो वाद विवाद चालू हो जाता है, तो वहां पे अटक जाने का है। फिर दादा भगवान छोड़ देते हैं, भाई यू आर राइट फ्रॉम योर व्यू पॉइंट करके छोड़ देते हैं, तो हमको भी उसे छोड़ देने का। एक प्रकार की ये वाचिक टकराव टालने की बात आती है, वाणी से जो टकराव होता है उसको टालने के लिए ये सब चाबी बताएगी, नहीं तो इसका एंड नहीं आएगा। यू सी, बिकॉज एवरी पर्सन हैज एन ईगो, और उसका व्यू पॉइंट को रॉन्ग ठहराओगे ना तो उसके ईगो को हर्ट होगा, भले यू आर राइट और वी आर राइट, बट देन प्रूविंग द अदर पर्सन रॉन्ग एंड देन उसके जबरदस्ती उसके गले से उतार देने का, नहीं नहीं देखो मैं राइट हूँ और तू रॉन्ग है, और जब तक वो सामने वाले एक्सेप्ट नहीं करे तब तक ठोस ठोस के अंदर डाल देने का, नहीं तो वो सब बैर का कारण बन जाता है। इसलिए ये यहाँ तक खींचना मत बात को, थोड़ा जो है उतना तक छोड़ देना, फिर बात को छोड़ देने का, व्यवस्थित का ज्ञान रखना, सामने वाले का नुकसान हो रहा है तो उसका कल्याण हो ऐसी भावना करके, डिपेंडिंग ऑन क्या बात है, किस बात पे वाद विवाद है उसके ऊपर आधार रखता है, फिर उस हिसाब से बात को छोड़ना, समझाना, उसकी भावना करना, वॉटेवर, संवाद तक रखना। जब बात संवाद से आगे बढ़ती है तो फिर बंद रखने का, ऐसा महात्माओं के लिए निर्देश है तो सबके लिए, नॉन महात्मा के लिए भी ये बात है, लेकिन नॉन महात्माओं का ईगो रहता है, इसलिए ईगो जल्दी जाता नहीं है, इसलिए शायद पकड़ छूटे नहीं, लेकिन जिसकी बुद्धि अच्छी है, स्वच्छ है, तो वो समझ के विड्रॉ भी हो जाता है। महात्मा को तो डेफिनेटली विड्रॉ होना है, महात्मा को डेफिनेटली विड्रॉ। आपका ये सुनने के पहले मेरा जो अंडरस्टैंडिंग था वो मैं बोल रहा हूँ। ये जो बात है ना, आपने शुरू करते जो बात विथ व्यू पॉइंट्स, उसको बाद में हम लेते, मतलब मेरा एक मानने का था, आप करेक्ट करना, बाद में वो व्यू पॉइंट के हिसाब से बात निकलता है, बाद में उसका विवाद और प्रतिवाद, वो काउंटर आर्गुमेंट को वो सब आ जाता है। और संवाद जो है वो जनरल न्यूज है विदाउट व्यू पॉइंट, विदाउट पर्सनल व्यू पॉइंट, संवाद जो जनरल है, ऐसा मेरे को, मतलब मेरा पहला अंडरस्टैंडिंग था, उसके लिए आपको पूछा मैंने। संवाद इज नॉर्मल डायलॉग, नॉर्मल डायलॉग होता है वो संवाद, हाँ, विदाउट नॉर्मल राग, डायलॉग, उसमें हाँ, उसमें पर्सनल, उसमें राग, उसमें पर्सनल नहीं, सॉरी, पर्सनल हो सकता है बट उसमें विदाउट राग द्वेष, विदाउट बराबर बराबर, विदाउट आग्रह, हाँ, राइट आग्रह राइट बिना राइट, राग द्वेष को संवाद कहते हैं। फिर बराबर, ये ऐसा ही है तो फिर वाद हो गया, फिर उसको फिर विवाद चलता है, नहीं नहीं ऐसा कैसा है, नहीं है, और फिर प्रतिवाद, फिर एक्शन रिएक्शन वाला होता है। तो जब आग्रह आ जाता है ना, तो फिर प्रतिवाद शुरू हो जाता है। संवाद का लिटरल ट्रांसलेशन भी डायलॉग, पिक्चर में भी लिखते हैं डायलॉग्स बाय, जैसे होता है ना, रिटन बाय, डायरेक्टेड बाय, डायलॉग, तो संवाद ऐसा आ जाता है। हाँ, उसमें राग देश ऐसा नहीं होएगा, किसी का व्यू पॉइंट उसमें इन्फ्लुएंस नहीं करेगा, वो एज ए जनरल रखता है पब्लिक के सामने। जहाँ पे राग द्वेष कैसे नहीं रहेगा, राग द्वेष कहाँ पे आता है, जब हमारा ईगो उसमें आ जाता है तो फिर राग द्वेष हो जाता है। ईगो नहीं है, सामान्य भाव से बात होती है बिना अटैचमेंट डिटैचमेंट, तो फिर संवाद तक ही रहता है। तो इसमें महात्मा कौन सी स्टेज में आता है? महात्मा सभी स्टेज में है, मतलब आता है मीन्स, महात्मा को खाली ये विवाद प्रतिवाद से चेतना है, सावधान रहना है, बराबर, राइट वाद विवाद तक बात नहीं जानी चाहिए। विवाद शुरू हो गया कि बंद कर देना चाहिए। महात्मा को
जो अलर्ट होना है वो इस बात में अलर्ट होना है कि विवाद हो गया तो बंद कर देने का। दैट इज और दादा की जब बात आती है, वो तो दादा की क्या बोलते हैं, 360 डिग्री एंगल देख के ही बात करते हैं, तो उसमें कौन सी स्टेज में आएगा? नहीं, दादा को मालूम भी रहता है कि ये गलत है, ये नुकसान होने वाला है। 2-3 बार विनती करके छोड़ देते थे। उनको मालूम था उनका एक्सीडेंट होने वाला है, 2-3 बार बोला फिर भी छोड़ दिया। इस दादा को कभी कभी मालूम पड़ता है यार ये सही बात नहीं कर रहे। एक बार चेतावते तो कई जगह पे सामने ने चेतावनी को मान ली और कहीं पे नहीं मान ली तो फिर दादा तो वाद विवाद तक जाते ही नहीं थे। दादा को देख लेते व्यवस्थित में शायद ऐसा ही है। तो वहां पे फिर व्यवस्थित का ज्ञान हाजिर रखना और बुद्धि हम्म। को प्रवेश न होने देना, हम्म। वही हम इस लेवल पे हम आ सकते हैं। विवाद में यानी अपना व्यू पॉइंट को रिजिडली पकड़ना नहीं और अपने व्यू राइट। पॉइंट को छोड़ देना, वो बहुत बड़ी बात है। वो हम्म। अपने को सहज बनाने में बहुत हेल्पिंग पॉइंट है ये। राइट। सरलता भी आती है ना, यू जस्ट बेंड, हम्म। जैसे संजोग है उस प्रकार से आप फ्लेक्सिबल हो जाते हो। राइट। तो जितनी सहजता आएगी, सरलता आएगी, उतना ये वाद विवाद बंद होगा। वाद विवाद बंद करने के राइट। लिए ये सरलता और सहजता बहुत जरूरी है, बहुत जरूरी है। और वो राइट। अभी कोई इतना नहीं है, कोई जरा स्ट्रांग है और उसकी मर्जी के हिसाब से करने की उसकी आदत है। जब उसका विरोध आता है तो उसको अ, ये ज्ञान को इनिशियली ले भी ले, चलो मेरे को विवाद में नहीं उतरना है तो मैं विवाद में नहीं उतरूंगा, मैं चुप बैठूंगा। तो टू एन एक्सटेंड इट विल वर्क, बट लॉन्ग टर्म नहीं चलेगा कि मुझे विवाद में नहीं उतरने का है इसलिए मैं चुप बैठा हूँ। तो मैं चुप बैठा हूँ और मैं राइट हूँ, वो भाग तो रहेगा ही डिस्चार्ज में भी। हाँ, बराबर। हम्म। तो वो डिस्चार्ज वाला भाग समझ के साथ या जागृति के साथ जब गिव अप होता है तो हम्म। लॉन्ग लास्टिंग विवाद प्रतिवाद से बाहर निकलेंगे। हम्म। यानी समझ, यानी भाई चलो ऐसा बोलने पर सेट नहीं हो रहा है तो शायद व्यवस्थित में ऐसा है, तो कल्याण हो, समृद्धि हो, दैट कुड बी द अदर रेमेडीज डिपेंडिंग ऑन क्या संजोग है उसके ऊपर आधार रखता है। लेकिन ये ज्ञान की समझ से, यानी व्यवस्थित की समझ से या अपना हिसाब की समझ से, उस समझ और जागृति के अनुसार जब हम विड्रॉ होते हैं तो हमको भी अच्छा रहेगा और सामने वाले को भी अच्छा रहेगा। नहीं तो मैं शायद विवाद से अटक जाऊं लेकिन अंदर से तो मैं डिस्टर्ब हूँ। उसने ऐसा किया, हम्म। मैंने ऐसा किया, मुझे एक्सेप्ट नहीं हुआ मैंने। हम्म। तो अहंकार के बिना, बिना अहंकार के ज्ञान से ही ये परमानेंट वाद विवाद प्रतिवाद वाले में स्टेबल हो सकते हैं। राइट। विवाद तो अब अहंकार से भी वो हो सकता है। पुलिस वाला है तो उसके साथ विवाद नहीं करते हम लोग, हाँ जी साहब ठीक है, हाँ देख लेंगे, थोड़ा फाइन 100 रुपीज है, थोड़ा 100 रुपीज कर दो। हम्म। तो वो तो विवाद हम अहंकार से भी कर सकते हैं। हाँ, कोई हम्म। पार्टी में क्या दोनों दो दो व्यक्ति के बीच में कुछ बोला चाली हो गई, आर्ग्यूमेंट हो गया तो उसको अलग कर देते हैं। और हम्म। महात्मा के लिए आपने जो बोला पॉइंट, वो ये बुद्धि और हम्म। अहंकार के लेवल से है, और महात्मा के लिए समझ के लेवल से, ज्ञान या आज्ञा के लेवल से, समझ सही ज्ञान के हम्म। उपयोग से ही होना चाहिए। दैट इज द वे इट शुड बी। क्योंकि मोक्ष में हम्म। जाना है और प्रकृति को खपाना है, और जो संजोग खड़ा हुआ है वो फाइल के स्वरूप से उसको देख के निपटारा लाना है। तो उसके लिए हम्म। ये बिना ज्ञान के परमानेंट वाद विवाद वाला चैप्टर नहीं आएगा। तो ज्ञान, हाँ, इट इज वेरी इसेंशियल। कोई भी अपनी आज्ञा हो, ज्ञान हो, व्यवस्थित है, समय को निकाल करना है, हिसाब है, वॉट एवर इट मे बी द सिचुएशन, उससे ही हमारी बुद्धि और अहंकार डाउन जाएंगे और उससे ही हमारा कर्म का भी निपटारा होगा, सामने वाले के साथ बैर भी नहीं रहेगा और निकाल हो जाएगा। हम्म। ज्ञान के एप्लीकेशन तो अगर
तो ये जैसे चलो आपने जो पॉइंट आपके बोला हिसाब से उसमें ज्ञान से हाँ एक निकलता है कि हाँ बोलिए। ये जो आपने जो पॉइंट बोला है उसके ऊपर से एक ये निकलता है कि ये एक थर्मोमीटर बन जाता है कि मैं हम्म ज्ञान में हूँ या मैं आज्ञा पालन में हूँ कि नहीं। तो ये हम्म थर्मोमीटर है कि भाई वाद विवाद हो रहा है कि नहीं हो रहा है। अगर वाद विवाद हम्म हो रहा है तो ज्ञान में नहीं है, आज्ञा का कुछ मिसिंग है राइट 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 समवेयर। आज्ञा 100% नहीं है, आज्ञा का थोड़ा भाग नहीं है। दिस इज हाँ हाँ इंडिकेटर, थर्मोमीटर इंडिकेटर टू चेक मैं आज्ञा में हूँ कि नहीं। तो ये महात्मा के लिए एक सेकंड पॉइंट है। एक तो ज्ञान से अवॉइड करना, और अगर ये है तो हम कहीं पे ज्ञान या आज्ञा मिस कर रहे हैं। राइट राइट। इसमें थोड़ा सा मैं क्रॉस कर रहा हूँ। मतलब अभी मतलब सुबीर को जब देखता हूँ वो पहले से पक्कर वो आग्रह जैसा है ना, मेरा बात ही सुनो, तुम्हारा बात गलत है, वो भाग थोड़ा थोड़ा कम होता गया। और जब देखता हूँ कि मैंने एकदम खुल्लम खुल्ला सामने वाला मतलब झूठ बोलते हैं क्या दूसरा कुछ भी होता है जो अपने को एक्सेप्टेबल नहीं है, मतलब नॉट ओनली फॉर मी इन जनरल एक्सेप्टेबल नहीं है, तो मैं हंस के निकल जाता हूँ। तो इसमें मेरे को ये लगता है कि वो तो मैंने विड्रॉ कर लेता हूँ उस वाद विवाद से, तो मेरे को शांति मिलता है, वो अलग बात है। लेकिन सामने एक क्वेश्चन मेरे को होता है जी, ऐसा करने से सामने वाले को अहम जो है वो हम पोसाता नहीं है उसमें, क्योंकि उसको तो वो जो झूठ के साथ और गलत के साथ ही वो फिर आगे बढ़ेगा ना। कोई एग्जांपल है? नहीं, एग्जाम्पल में कोई भी टाइम पे कुछ भी होता है सर, जैसे फैमिली में पर्टिकुलरली अपने फाइल नंबर 2 के साथ होए कुछ भी होए, तो विड्रॉ कर लेते हैं, झगड़ा हो से आगे बढ़े नहीं, तो विड्रॉ कर लेते हैं, हंस के विड्रॉ कर लेते हैं। तो मतलब मेरा हंसने का मतलब मेरे को लगता है ये गलत है लेकिन मैं विड्रॉ करता हूँ, वो मेरा मेरा पॉइंट है, ये सब देखता हूँ। लेकिन मेरे को ये करने से सामने वालों को जो गलत है और गलत उसका सोच है वो आगे नहीं बढ़ता है, मतलब उसको इंक्रीज नहीं होता उसके सामने, और वो अदरवाइज अपने को भी देखने का नहीं, अपने खुद को देखने का है। अदरवाइज भी ऑप्शन नहीं है। आप अगर विड्रॉ नहीं हो तो और अपने व्यू पॉइंट हम्म को ठोकते रहते, वो अपने व्यू हम्म पॉइंट पे अड़े रहते, तो उल्टा में बात बिगड़ती। अदरवाइज हम्म यू डोंट हैव अ चॉइस। वो उससे अगर हाँ उल्टा 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 हाँ अगर विड्रॉ हो जाते हैं तो उसको हम्म इसको तो इम्पैक्ट पड़ेगा आगे जाके लॉन्ग टर्म में। तो भाई ये टकराव तो टालता है। एंड इफ यू सी पॉजिटिव वाइब्स, यू सी देयर आर टू थिंग्स। वन इज कि विवाद से विड्रॉ किया, चलो हंस के, तो सामने हम्म वाले को लगा वो जीत गया। बट एक जाने दो ना, इसके साथ कहाँ सर पिच्ची करे, माथा फोड़ी करे, तो हम छोड़ दिया तो थोड़ा बहुत तिरस्कार के साथ अगर विड्रॉ किया है ना, तो देन दैट विल हैव सम नेगेटिव वाइब्रेशन। तो विड्रॉ करने के हम्म। बाद भी कल्याण हो, और अबे तो ऐसा थोड़ा डाल देने का। हाँ बराबर दैट बराबर। इज वेरी सेंस। तो ये जो है ना कि उसको रॉन्ग वो मिलेगा, प्रोत्साहन मिलेगा, वो बात नहीं रहेगा। और हम्म। रॉन्ग प्रोत्साहन का तो ऐसा है ना कि हमारे जो पॉजिटिविटी है टकराव डालते हैं और ये पॉजिटिव वाइब्रेशंस डालते हैं, तो वो नहीं करेगा। और देखो हम्म। प्रोत्साहन का तो ऐसा है ना, जितना भरा हुआ माल उसके पास है, उसका व्यू हम्म पॉइंट का, उसका अडियलपना है ना, टेढ़ापना या जो हम्म भी रिजिडनेस, टेढ़ापना बट रिजिडनेस, लेट मी पुट इट दैट वे। हम्म तो वो रिजिडनेस तो अदा क्या बोले, या तो आपको कन्विंस करने आना चाहिए ताकि वो अपनी आपके व्यू पॉइंट को एक्सेप्ट करे। और अगर ऐसा स्टेटस नहीं है देन लीव इट। उसका सर फोड़ने वाला दूसरा कोई कड़क आदमी मिलेगा, हम्म उसकी रिजिडनेस को तोड़ने वाला दूसरा कोई निमित्त मिलेगा। और अगर वो रॉन्ग है, एज यू सेड, कि अगर वो हम्म। गलत है और गलत में आगे बढ़ रहा है, तो उसकी गलती को तोड़ने वाला कोई स्ट्रांग आदमी मिलेगा। मिलेगा नेचर के हिसाब से। नेचर नहीं, कुदरती से। और करती है, मैंने तो देखा भी है, नेचर करती भी है। हम्म या तो फिर हमारे पास कन्विंसिंग होना चाहिए, और हमारे इतना नहीं है तो छोड़ दो, बिकॉज हम सियादवाद की बाउंड्री के बाहर जाते नहीं है। दादा बुदान बोलते थे कि मैं अगर किसी के साथ करूँ ना, तो मेरा तो मुंह ने ढोल मारू, मैं उसको मारू तो मेरा ढोल तो बहुत नरम पड़ेगी उसको, यानी मैं नॉट फिजिकली बट आर्ग्यूमेंट में बोलूँ तो मैं तो पहुंच नहीं पाऊंगा, वो तो बहुत स्ट्रांग होता है।
स्ट्रॉन्ग हेडेड जिसको बोलते हैं, कड़क दिमाग का जिसको बोलते हैं। तो मैं क्या करूँ? तो मैं बोला दादा ने ही डिस्कवर्ड दिस। उन्होंने सोचा कि अभी अपना से तो होने वाला नहीं है, वो मेरा व्यू पॉइंट एक्सेप्ट करेगा नहीं, वो सुधरेगा नहीं, तो छोड़ दे। कुदरत उसको टपली मारने वालों को स्ट्रांग मिलेगा उसको सुधारने वाला उसके थोड़ा उससे भी स्ट्रांग आदमी कोई मिलेगा जो उसको, अगर उसकी गलती है तो गलती सुधारेगा। ये उनकी विकरागता का संशोधन है, रिसर्च। तो मेरा बिगाड़ के भी अगर उसका सुधरने वाला नहीं है तो मेरा तो बिगड़ा, उसका दिमाग में मेरे लिए एंटी फीलिंग्स आई, द्वेष हुआ उसके मन में मेरे विरुद्ध, वैर बना, बुरे भाव आए, तो उसके और मेरे के बीच में द्वेष बढ़ गया उल्टा। मेरे को भी दुख हुआ एंड इट जस्ट गोज ऑन। तो बेस्ट थिंग इज टू लीव इट। भले वो राइट रॉन्ग करता है, भले वो करता है, अपने को छूटने का है बस। और पॉजिटिव भावना रखने की अभ्यर्थता की, ऐसी देयर इज नो दिस। राइट। मेरा ये अप्रोच से मैंने एक ऑब्जर्वेशन और आगे किया, जो मैंने जैसा अप्रोच लिया, जो हंस के निकल जाओ मीन्स उस प्रश्न से बाहर आ जाओ, वो वाद विवाद के प्रश्न से, तो सामने वाला भी ऐसा ही है, हो गया अभी उसका भी नेचर ऐसा बन गया। कुछ भी ऐसा टकराव, मतलब सिचुएशन होता है, नहीं मेरे को इससे ज्यादा बात नहीं करने का, मतलब आप जो बोलते हो सुन लेता हूँ, ऐसा करके वो भी एक्सेप्ट कर लेती है, भले मैं तो गलत हुआ ऐसा है। तो दोनों इन द का लॉन्ग, अप्रोच मतलब मैच हो जाता है अभी इस हिसाब से। हाँ इन द लॉन्ग रन अगर वो तेरा नॉर्मल व्यक्ति है तो इन द लॉन्ग रन इसके पड़गा पड़ता है, हमारे इस व्यवहार के उसके ऊपर प्रभाव पड़ता है। इज इम्प्रेस कि ये आदमी आर्ग्यू नहीं करता है, आई नो आई एम रॉन्ग बट ही इज नॉट आर्ग्यू, इट्स अ गुड थिंग। तो उसको भी एक सॉफ्ट फीलिंग आती है कि चलो मैं भी क्यों इतना आर्ग्यू करूं। गुडनेस, ये प्रभाव तो पड़ता ही है इन द लॉन्ग रन। अगर आज उसके ऊपर डेफिनेटली इंप्रेशन आएगा, Right. मैं एक्सेप्ट इट नॉट एक्सेप्ट इट, ही में रेसिप्रोकेट, ही में नॉट रेसिप्रोकेट, बट इंप्रेशन तो पड़ता है ही। बराबर। और वही मार्ग है, तो मार्ग ही वही है। बराबर। उसमें आप जो बोले ना सहज हो जाता है, तो वो फीलिंग होता है, मतलब आप उसके रहेंगे कि फिर वो दिमाग में घूमते रहेगा कोई, मतलब सिचुएशन और वो जो भी है, हाँ तो उससे बाहर निकल जाने का, बस हमने नॉर्मल में आ जाने का। जस्ट फ्लो, बहो, अटक मत जाओ। राइट। नहीं, बहुत सरस, ये दादा की ज्ञान की ये करामत है, ऑटोमेटिक हो जाता है। नहीं, अपने लिए बहुत जरूरी है, ये पॉइंट जरूरी है, थर्मोमीटर है। राइट। सहज बात बोल के छोड़ दो। राइट, बहुत सरस, जय सच्चिदानंद। हम्म। जी हातिम जी, आवाज क्यों ना आवाज आटलो બધો કોં કોં કોं। किसी का बारी खुला है और I ये think it is चालू है, from क्या बोलते हैं। Chandra's house. It is from Chandra's house. किसी का बारी खुला है तो बंद करो, आवाज आ रहा है। चलो वो बीच में- म्यूट कर लो गौरंग आनंद जी, चंद्रा का म्यूट कर दीजिए। एक हातिम जी, जी મારો અવાજ આવે છે? આવે છે, આવે છે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રણાલજી. आज જય भी સચ્ચિદાનંદ. सत्यानंद। જય સચ્ચિદાનંદ સૂર્ય મહારાજ.
પુલિરાનજી અત્યારે છેલ્લા ઘણા ટાઈમ ત્યાં એક ઓબ્ઝર્વેશન દાદાના જ્ઞાનથી કરતો હોઉં છું, તો એમાં જે કંઈ મને સમજાણું છે અત્યારે એ મિક્સ થયું છે. તો એ બધું હોય ને, એટલે પેલા જ્ઞાન નહોતું, પછી જ્ઞાન સમજતો ગયો ને હવે જે થોડુંક સમજણ વધી છે, એટલે એ જે દરમિયાનમાં જે મારી પાસે એક સવાલ છે, એ જે હું તમારી પાસે રજૂ કરું છું, તો એમાં મારી સમજણ અને મારો પુરુષાર્થ, પહેલા મારે સમજણ ક્યાં શું કરવાની છે, ભૂલ સુધારવાની છે, અને એમાં મારે પુરુષાર્થ કેવો કરવો જોઈએ એ ધ્યાન. હવે વાત એમ છે કે આપણે શુદ્ધાત્મા થયા, હવે જે કાંઈ સંયોગ આવે એ તો નિકાલી છે. હવે નિકાલી એટલે જોવા જાણવાનો જ હોય. હવે આ દ્રઢ નિશ્ચય કરતા જાય છે દિવસે દિવસે કે દાદાભાઈ સવારે ઉઠીને પ્રાર્થના કરી કે દાદા આજે જે કાંઈ સંયોગ આવે એને જોવા જાણવાનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. આવી પ્રાર્થના કરી લે આખા દિવસમાં. પણ પછી જોવામાં એવું આવ્યું છે કે જેટલા સંજોગો આવે છે, હવે સંજોગોમાં પરિસ્થિતિ એવી થાય કે એક તો જોવામાં આવે છે કે હજી જોવા આમ ખબર પડે કે હાથી ફાઇલ નંબર 1 ની ઈચ્છા થઈ, ઈચ્છા જાગૃત થાય. આપણી ઈચ્છા ના હોવી જોઈએ, ભાવ થાય તો ઈચ્છા ના કરાય. તો ઈચ્છા ઉપર જબરદસ્ત જોવા મળે કે આ ઈચ્છા થઈ એ જોવા મળે. હવે એમ પછી આગળ જતા જે કઈ સંજોગો આવે ને, તો એ સમયમાં જોવામાં ત્યારે ખબર નથી પડતી. ત્યારે એ જે ઈચ્છાઓ હોય છે ને પ્રગટ થઈ ગઈ છે ને, એના આધારિત જે સંજોગો આવે છે ને, એમાં બુદ્ધિ એ ઈચ્છા આધારિત એવું કામ કરાવે મારી પાસે ને, એ મને ધ્યાન નથી રહેતું. કારણ કે પછી ત્યારે ખબર નથી પડતી, જોવા જાણવાનો પ્રયોગ ત્યાં ચૂકાય છે. ત્યારે આપણે મતલબ એમ કહેવાય કે એ બધું આખું એમને વયું છે, આખો સંયોગ એમ જ. અને એ દરમિયાન શું થાય પાછું, તો કે મન એ સમય જ્ઞાનમાં નથી, આજ્ઞામાં ન હોય એવું લાગે કે ભાઈ આમ, તો શું થાય, મન એના વિચાર પ્રગટ કરવા માટે, બુદ્ધિ એનું કામ કરતી હોય, અને એ દરમિયાન ચિત્ત છે એ ચિત્ત એનું કામ કરતું હોય. તો એ બધું જોવામાં જ ખબર, આમ જો ચિત્ત જોવામાં જાવ ને કે ભાઈ ચિત્ત બહાર ગયું, તો એ પ્રયોગ કરવામાં ઘણી વખત એવું થાય કે એ પણ ચુકાઈ જાય પાછું કે ચિત્તને જોવા જવું જોઈએ. તો આવા બધા એમાં સતત આવી પરિસ્થિતિ ઘણા સંજોગોમાં હમણાં જોવા મળે છે. તો એમાં ખાસ એવું જોવા મળે છે કે ભાઈ એકચ્યુઅલી જે વિયોગી સંજોગ જે છે એમાં બુદ્ધિ કામ કરે છે, એને જોવાનું છે, એ ભાગ ચૂકી જવાય છે. તો એમાં ઈચ્છાને કારણે જે જૂની ઈચ્છાઓ થઈ ગઈ છે એના આધારિત બુદ્ધિનું જોર આટલું બધું પ્રગટ થાય છે, એનું જોર હોય છે. આવનારા જે સંજોગ છે, વિયોગી સંજોગ, એને કારણે એ હોય ને, એનાથી જાગૃતિ ન રહેતી હોય, તો એનું મારે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવાનું હોય, શું કરું? ના, તમારી વાત સાચી છે, બની શકે છે. એક ઈચ્છા થઈ ગયો ને એટલે બુદ્ધિ અને મન એ બાજુ પછી ઢળી ગયું હોય, પછી એ બાજુ જ કરે, રાઈટ હોય કે રોંગ હોય ત્યારે ખ્યાલ ના આવે. તમારી વાત સાચી છે. એટલે ઈચ્છા એ ડિસ્ચાર્જનો ભાગ છે, એટલે થોડી ઈચ્છા હોય આપણને, પણ પછી આપણે આજના જ્ઞાન પ્રમાણે જોઈ લેવાનું કે એ વસ્તુ યોગ્ય છે, નથી યોગ્ય, હિતકારી અહિતકારી, એ ભાગ જોઈને પછી એમાં આપણે કરીએ તો વાંધો નથી. એટલે ત્યાં જાગૃતિનો પ્રશ્ન આવે છે કે મેં નક્કી કરેલું કે ઈચ્છા થઈ હતી, પણ એને એટલી બધી ઢસડી નથી જવાની કે મારું બી અહિત કરી નાખે. હા, એ જ વાત છે કે એટલી જે તમે, એ જ મારો પ્રશ્ન આવે છે. અને તમે આમાં ઇઝ ઇટ પોસિબલ, તમે એનો કોઈ દાખલો આપી શકો, આપી શકાતું હોય તો? હા, ધારો કે એક મારી પ્રબળ ઈચ્છા જેને કહેવાય ને, એક કે મેં બચપનથી અત્યારે મારી ઉપર જે જેથી જ્ઞાનમાં આવ્યો તેથી એક જ વાત છે કે ભાઈ મારે વેપારમાં એક વેપાર એવો ગોઠવવો કે જેમાં ઇન્કમનો સ્ત્રોત થાય અને એ ઇન્કમ દ્વારા હું મારો વ્યવહાર પૂરો કરું. આ મારી પ્રબળ ઈચ્છા, આને હું રોકી નથી શકતો. અને એ ઈચ્છા જે છે એના આધારિત મારી પર એક્શન લેવાય જાય. સંજોગ આવે છે તો એના આધારિત હું એક્શન લઉં છું. એ એક્શન લઉં છું તો એ જયારે એક્શન, વ્યવહારનો જે સંજોગ આવે છે, તો વેપાર કરવાની પ્રવૃત્તિ હોય કે એ જે કાંઈ બિઝનેસ કરવાની પ્રવૃત્તિ હોય, એમાં પછી બુદ્ધિનો ભાગ એવડો જોર કામ કરે, અને એ દરમિયાન પછી ચિત્ત પણ ક્યાંય ને ક્યાંય ભટકી ગયું હોય. ખબર, પહેલા તો ચિત્ત નહોતું આટલું બધું, ચિત્તનો કંટ્રોલ હમણાં થઈ ગયો હતો, પણ હમણાં આ બધો પ્રયોગ જોવામાં ચિત્ત પણ મતલબ જાજી વાર કે ઘણા સંજોગોમાં બેકાબુ થઈ જાય. આપણે ખબર જ ના પડે આ શું થયું. આખો સંજોગ આમ જોવા જાણવાનો પ્રયોગ હોય, આપણે ખબર હોય તો આમ જાગૃત થાય કે આ જો સંજોગ આવ્યો છે, હવે દાદા શક્તિ આપજો,
પણ આ જે ભરેલા માલની એટલો ફોર્સ હોય કે એ જે મને ખબર પડી કે મારી પ્રબળ ઈચ્છા જે છે આ જો પૈસા એમાં મોટી કમાવા વસ્તુ નથી, એમાં બહુ મોટી વસ્તુ નથી. પ્રબળ ઈચ્છા તો હોય કે સંજોગના આધીન એમ થાય કે આપણે આર્થિક રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈએ, કે આપણી આર્થિક રીતે આપણી ફરજોનો સારી રીતે નિકાલ કરી શકીએ. એટલે એ કઈ ખોટી વસ્તુ નથી, એ તો રહે. કારણ કે હવે માણસને આર્થિક રીતે સક્સેસ ના મળ્યું હોય એટલે એ ભાગ તો રહે, એનો વાંધો નથી. એટલે એ તો રાખીએ અને ધંધો એ કરે કે જે બી તમે કરો એ ખાલી એટલું રાખવાનું કે આ નીતિનો ધંધો હોજો જેમાં મારું મોક્ષ માર્ગમાં કોઈ અંતરાય ના પડે કે મારું અહિત ના થાય, એવી એક ભાવના રાખે કરવાનું. હવે એમાં જો કઈ ખોટું ગડબડ થયું હોય, બીકોઝ પ્રબળ ઈચ્છા છે પૈસા કમાવાની અને કઈ તક મળીને કોઈ કઈ કીધું જે આજની ભાષામાં બહુ યથા યોગ્ય ના કહેવાય કે નીતિમાં બેસતું ના હોય, અને એવા કઈક ટ્રેકમાં ચડી ગયું હોય તો પછી બુદ્ધિ અને ચિત્ત અતિ ચંચળ થવાથી પછી તમારા કંટ્રોલમાં ના રહે. કઈ ખોટું થતું હોય ત્યારે એવું બને. હું મારું એક પ્રોબ્લેમ બતાવું કે મારા પેલા જ્ઞાનમાં નહોતો ને ત્યાં સુધી તો ભાઈ કરતા પણ જે કઈ ભૂલો કરી છે, લાલચથી, લોભથી, જે કઈ એ થઈ ગયા છે કર્મ, તે બર્ફીલા જેને કહેવાય ને એ ઉદય કર્મમાં આવે છે. અને એ અત્યારે જયારે આવે છે ત્યારે હવે એમ સ્થિર છું, પેલા કરતા ઘણો સ્થિર છું કે એનો જે મને ભોગવટો આવે છે અને મને જે તપ આવે છે ત્યારે હજી પણ વારંવાર મતલબ એવું તપ આવી જાય છે કે મારું બધું અત્યારે ઉદય કર્મમાં આવે, આપણે એમ થાય કે હાલો આપણી પ્રબળ ઈચ્છા છે ને ઈચ્છા મુજબ સંજોગો આવે, આપણે થાય દાદા હાસ હવે આ જો ગોઠવાઈ જાય ને તો બસ હવે જગ નાયા આટલું થઈ જાય ને એટલે પછી હવે શાંતિથી દાદા જેટલી ભક્તિ કરું એમાં વધારો થઈ જાય, હવે આટલું કરી દેજો. હવે એ જે સંજોગ થયો અને એ સંજોગમાં જે કામ કરવું જોઈએ એમાં નીતિમત્તા, દાદા પેલા નીતિમત્તા તો અત્યારે તો પેલા કરતા મતલબ સ્થિર છું એમ કે ભાઈ કોઈનું કપટ નહીં, લુચ્ચાઈ નહીં કરવાની, જે રીતે આવે વ્યવહાર એ રીતે જ કરવાનો અને જાગૃતિ એમ કરું. કોઈનું આપણે લાલચનો ભાગ કે ફસાવાનો ચાલાકી એવો ભાવ નથી થતો, હવે એ નથી થતો. પણ પૂર્વે કરેલી ભૂલોને કારણે તપ જેને કે ને વિરાધ ના કહીએ કે અંતરાયો નાખ્યા હોય, એ અંતરાયોનું ફળ મને જે આવે છે ને એ અંતરાયોને કારણે હવે એ ખબર પડે કે આ મારા જ અંતરાયો છે તો મારું આ બધું વયું જાય છે. તો એ જે બને છે આ ઘટના વારંવાર હજી બને છે અને એટલું મોટું મતલબ પાણી વયું જાય આખું, તો એના કારણે પછી આ બુદ્ધિનો ભાગ અને આ ચિત્તનો ભાગ થોડોક મારો હજી સમ્યક નથી થતો. જે ભાગ થવો જોઈએ, જેને દાદાના જ્ઞાને કરીને એક્સેપ્ટ કરી લેવું જોઈએ કે ભાઈ ઈચ્છા છે કરવી છે, પણ હજી તપનો ભાગ છે તો એ તપના ભાગને જોવું જાણવું અને એ દાદા જ્ઞાને કરીને સબર કરી લઉં. આમ કે હશે કઈ વાંધો દાદા, જે છે મારી ભૂલ છે ને એટલે હું સ્વીકારી લઉં, પણ અંતે તો પાછો બુદ્ધિનો ભાગ એટલું તો એનો કામ કરે જ છે. તો એ જયારે કરે છે ને ત્યારે પછી જે જ્ઞાને કરીને જે ઘણો આનંદ રહે છે, ઘણી મેક્સિમમ દિવસના ભાગમાં પરમાનંદના રૂપમાં હોઉં છું, પણ આવા સંજોગોને કારણે એ આનંદ વયો જાય અને થોડું બધું ગડબડ થાય. તો એ જે વાત છે એના પરથી સમજાઈ આવતા. એ તો એમ જ છે કે જો તમને એમ લાગતું હોય કે પહેલા કરેલી ભૂલો અને પહેલા કરેલા અંતરાયો મને અત્યારે નડે છે, તો તમે જનરલ કીધું છે એટલે હું જનરલ જવાબ આપું છું કે જો પહેલા એ બધી ભૂલો હોય તો પછી એનો આપણે પ્રતિક્રમણ કરી શકીએ છીએ કે આપણને લાગે કે આવી ભૂલો થઈ છે અને આપણે અંતરાય નાખેલા છે તો એના પ્રતિક્રમણ કરી શકીએ. અને લક્ષ્મીજીના મહારાજની જાણે અજાણે જે દોષ કર્યા હોય તે બધાની માફી માંગુ છું અને મારા લક્ષ્મીજીના અંતરાય દૂર થાવ એ પોઝિટિવ ભાવના કરીએ. આપણી ભૂલ દેખાતી હોય તો ભૂલ સાફ કરીએ અને ભવિષ્યમાં બધા અંતરાય દૂર થાવ અને બસ કંઈક ધંધાનું સેટિંગ થઈ જાય જેથી કરીને સમય એમાં ઓછો જાય ને પોતાના આત્મા પક્ષે વધારે જાય. બસ આ વાત એ છે કે આત્મા પક્ષે હવે જવું જોઈએ. એ ભાવના કરાય એવી છે, એ ભાવના જ કરવાની છે. અને લક્ષ્મીજીનું મને કંઈક આવી રીતે જોઈએ છે તો એ બી એક વિઝ્યુલાઇઝ કરાય કે મને બસ આવી રીતે જોઈએ છે. કારણ કે હવે ખબર પડે છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી, તો હવે જે આ મોકો મળ્યો છે એક ક્ષણમાં ક્યાં શું બની જાય ખબર નથી, તો હવે આ લક્ષ્મીના વ્યવહારમાંથી નીકળી અને આ જ્ઞાનના વયમાં રહીને જે આ પાછલો જે છે ચોખ્ખાઈથી. એના માટે જ કહું છું કે તમારે એ જ્ઞાન માટે એ લક્ષ્મી માટે તમારે એવી એક વિઝ્યુલાઇઝ કરો ને કે મને આટલી લક્ષ્મી આવી રીતે જોઈએ છે, જે બી તમારી ડિઝાઇન હોય કે આવી રીતે હોવો જોઈએ. એને વિઝ્યુલાઇઝ એટલે એક પ્રકારની આપણે ભાવના કરીએ છીએ
હા. પંચમચિતની સાથે કરીએ છીએ. હમ. એટલે એ તમે કરો ને રોજ, એટલે પછી ધીમે ધીમે એ વસ્તુ રૂપકમાં આવશે. એટલે તમારી આવકનો સ્ત્રોત બી થશે અને રીત વિસ્તૃત થઈ જશે અને તમારું પછી જે તમારા હેતુ છે બીજું આત્મા પક્ષેના એમાં તમારી પાસે સમય મળશે એમ કરીને. તો હવે આ જે કરીએ બાબત તમે જેમ કીધું કે આ વિઝ્યુઅલાઇઝ કરીએ, પછી પ્રાયશ્ચિત પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરી લઈએ, આ બધું કરતા રહીએ, તો હવે જે સંજોગો આવે છે એ સંજોગોમાં જે તમને અમે વાત કરી ઈચ્છા આધારિત જે કઈ બને સંજોગો એટલે શું એના આવે માટે શું પુરુષાર્થ, એમાં પુરુષાર્થ કેવો કરું છે? સંજોગ આવે છે એટલે શું આવે છે? શું અરે આપણે ધારો કે ધંધાના વેપારના જે સંજોગ આવે ને, આપણે કાંઈ મારે કામ કરવાનું હોય, લોગિંગ કરવાનું આવે, વેપારને ડેવલપ શીખવાનું હોય, આપણે કોઈને ઓર્ડર પાર્ટીને વાત કરવાની હોય, ધંધાના ડેવલપમેન્ટની વાત કરવાની, આ જે સંજોગો આવે ને એ તો એમાં ભાગ છે ને, એમાં અમે શું ખોટું છે? પણ એમાં ત્યારે શું થાય કે ત્યારે એ જે આપણે એમ કે ને જ્ઞાને કરીને કરતા અને જે જોનારો રહેવું જોઈએ. અરે કે ના રે યાર, છોડો, તમે મારી બધું મિક્સ નહીં કરો. અત્યારે અચ્છા તમારે એક વ્યવહાર નિકાલ કરવાનો છે, એટલે નિકાલ કરનારો નિકાલ કરે છે. તમારે રાખવું હોય ને તો ફાઇલ તરીકે રાખો. કારણ કે અચ્છા બિઝનેસમાં તો થોડું અંતસ્કરણ રોકાયેલું રહેશે ને. હજી એટલી જાગૃતિ નથી આવી કે એ કામ કરતી વખતે બી છૂટાપણું વર્તે. ના ના એટલે એટલે એ તમે જે કહો છો ને, કામ કરતી વખતે છૂટાપણું વર્તે, એ વિશેષ જાગૃતિનું પરિણામ છે. પણ અત્યારે તો તમારે એની નીચેની લેવલમાં છો કે જ્યાં તમારે એ એટલો બધો બોજો છે કે તમારે આ કરીએ જ છૂટકો. એટલે તમારે એ થોડુંક બધું વ્યવહાર છે, તમે આજ્ઞા રૂપે કરો ને. ફાઇલ આવી, ચલો આ ફાઇલ આવી, સંભાળ નિકાલ કર. તમે અતીમભાઈ સાથે વાતચીત કરો, ચલો અતીમ આ કામ કર, ચલ હવે આ કામ કર, ચલ હવે આ ફાઇલ આવી, ચલ આનામાં થોડા શુદ્ધાત્મા જોઈ લે. કોણ ના પાડે છે? આજ્ઞા કરતા કરતા ફાઇલનો નિકાલ કરો ને. એ કમાણી જ છે ને. એ તમે સમજાય છે, એ કમાણી છે. એ સમજાય છે. હા બસ, તો એ જ કરવાનું છે આપણે. કે આતિમભાઈ ને આવા બધા ઉદયો આવેલા છે, આની સાથે વાત કરે છે, આ પાર્ટી સાથે વાત કરી, આની સાથે આ કર્યું, તે થયું, અને પછી સાંજે જોઈ લેવાનું કે ક્યાં અથડામણ થઈ, ક્યાં રાગદ્વેષ થયા, કમા અણગામા થયા. તો એને પછી ત્યાં સાચી સમજણ ત્યાં સાફ કરી લેવાનું કે બીજી વાર આ પાર્ટી આવે તો એની સાથે અભાવ તિરસ્કાર થતો હોય તો ના થાય. ના થાય એના માટે શું સમજ ગોઠવી. તમારું જ્ઞાન આ વ્યવહારમાં જ પાકું થશે. જ્ઞાન કઈ હવામાં નથી પડ્યું કે આ બધું જ્ઞાતા દ્રષ્ટા રહ્યો કરું ને હાથીનું થયા કરે. ના ના બરાબર છે. એટલે પુરુષાર્થની જ વાત, મેં પુરુષાર્થ એટલે તમે પ્રશ્ન સમજી ગયો, ખોટો નથી. તમારો પ્રશ્ન એની જગ્યાએ સાચો છે. એ તો સત્સંગમાં સાંભળ્યું ને એટલે બધી હવા ભરાઈ ગઈ હોય. બસ જોયા કરો શું થાય, જોયા કરો શું થાય છે. અરે ભાઈ, જોયા કરો શું થાય છે એ તો અમુક લેવલની ચિકાસ કર્મોની ઓછી થાય, અમુક લેવલના ફાઇલોનું દબાણ ઓછું થાય ત્યારે એક સસ્ટેન્ડ એટલે કન્ટિન્યુઅસ બેઝિસ પર આવશે. જ્યારે એ લેવલ પર નથી ગયા હજી, જ્યારે ફાઇલોનું દબાણ છે, તમારે આ પૈસા કમાવે જ છૂટકો, ફેમિલીને સેટ કરીએ જ છૂટકો. એટલે અંતસ્કરણ થોડું એમાં રોકાયેલું રહેશે. કઈ રીતે કોને કરું, આને મોડું, તેને મોડું. હવે એ જે બધી ક્રિયાઓ છે એને તમે આજ્ઞા રૂપે કરો ને, એની સાથે આજ્ઞા સાથે ગોઠવો ને. ચલો આના બધામાં શુદ્ધાત્મા જોઈ લઈશ, આજે ચૂકી પાછળથી જોઈ લઈશ, ચલો આ ફાઇલ હતી. પછી ત્રીજું શુદ્ધાત્મા જોવાનું, ફાઇલ રૂપે જોવાનું. ત્રીજું હાકીમ સાથે વાતચીત કરો, ભાઈ આ તે બરાબર કર્યું, તું આના પર કેમ અકળાઈ ગયો, અથવા તારા કામ ધાર્યા પ્રમાણે થયા, ચલો આજે તારો દિવસ સારો ગયો, તારું બધું લોકોએ સાંભળ્યું. પછી ક્યારેક ના બી સાંભળે કોઈ, યાર આજે તારા વ્યવસ્થિતમાં આવું હતું, હા ભાઈ આજે બરાબર થયું નહીં તારું. અતીમભાઈ સાથે વાતચીત કરો. અતીમભાઈ કરનારો જુદો અને તમે એના જુદા. તો એના જેવું મોટો શુદ્ધ ઉપયોગ એકે નથી. એના જેવો મોટો ઉપયોગ નથી. હાકીમભાઈ જુદા અને તમે જુદા, એ જ તો કહો છો ને જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે. તો એનાથી એક સ્ટેપ ઉતરતો સ્ટેપ છે કે તમે વાતચીત કરીને છૂટા પડો છો. એટલે છૂટા પડીને તમે કરો છો, તમે વિતરાગતા પૂર્વક વ્યવહાર થાય છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યાં જ્યાં વિતરાગતા તૂટે છે, હજી તૂટશે, કઈ થશે નહીં. કારણ કે પ્રેશર જ એટલું બધું છે, બાય હુક ઓર બાય ક્રૂક કમાવું છે. એટલે એ પ્રેશર પેલા તો કાઢવાનું છે કે મારે સારી રીતે કરવું છે. એ તમારો જે પ્રેશર છે ને, પહેલા તો પ્રેશર કાઢી નાખો. ફાઇલનો સારી રીતે સંભાવે નિકાલ કરવો છે, પૂરતા બધા જ પ્રયત્ન કરવા છે. ઉલટાનું તમે ઉપયોગ પૂર્વક કરશો ને તો તમને આજે અંદર બળતરાનો ભાગ, એક ડિસસેટિસ્ફેક્શન છે ને, અસંતોષનો ભાગ છે ને, એ ભાગ ઓછો થશે. અને વ્યવસ્થિત ને આધીન થઈ રહ્યું છે, પ્રયત્ન થઈ રહ્યા છે. આટલી સફળતા મળી, આટલી સફળતા નથી મળી, આટલું ધાર્યું થયું, આટલું ધાર્યું નથી થયું, એને જુઓ.
કે આ બરાબર. પ્રયત્ન આટલા થયા, આટલા નથી થયા, આ સંજોગ ફેવરેબલ હતો, આ નતો, આપણે વિતરાગ ભાવે પ્રયત્ન કર્યા, એને લીધે થોડુંક સાંભળવું પડ્યું ઘરવાળા પાસેથી, પૈસા લાવ્યા જ નહીં તમે, પછી પાર્ટી પાસે સાંભળવું પડ્યું, મેં બાદ મેં દૂંગા પૈસા. એ જોયા કરો, અસફળતાને જુઓ, અસફળતાને જુઓ. તમે સફળ થઈને પછી જ્ઞાતા દ્રષ્ટા એક્સપેક્ટ કરો છો. અત્યારે જે વર્તમાન છે એને બી જુઓ ને, એને કોણ ના પાડે છે જોવાની? બરાબર. હાતિમ બોલે છે સાંભળતો નથી, મારે 4 વાર કોલ પડતો, એને જુઓ. હાતિમ આ તારી ફાઇલ આવી, સંભાવી નિકાલ કર. હાતિમને સાંભળવું પડે તો સાંભળો, એને જુઓ. હાતિમ ઉદાસ થયો તો એને જુઓ. હાતિમ એલિવેટ થયો તો એને જુઓ. પ્રયત્ન થાય છે એને જુઓ, સફળતા આવે છે એને જુઓ, ફેવરેબલ સંજોગને આધીન કે પુણ્યને આધીન. સફળતા નથી મળતી તો એને જુઓ કે ઇન્સ્પાઇટ ઓફ માય બેસ્ટ એફર્ટ્સ, આટલા પ્રયત્ન કરવા છતાં પણ થતું નથી, એને જુઓ. હાતિમ આ સફરિંગ છે, હાતિમના પ્રયત્ન છે, હાતિમનો ઉદય છે, એમ રાખવું છે. આ હું કરું છું ને લાવું ને આ પતી જાય ને પછી હું છૂટો રહેશ, એટલે પણ હું કરતા પણ તો હજી હું કામ, પણ અત્યારથી જ તમે કરનારો જુદો ને તમે જુદા થઈ જાઓ ને. ના, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. એટલે યુ આર રાઈટ. હું તો તમને ખાલી થોડુંક માર્ગદર્શન કરી આપું છું. તમે જે આ બોલ્યા ને કે તમારી જે અંદરની જે લાય છે ને, જે ઈચ્છા ઓલી આ કરવાની, એમાં ભળી જાવ, એમાં ભળી જાવ, એટલે એમાંથી મુક્ત થવું છે. પ્રયોગ સારી રીતે કરવાનો બસ. હાતિમ ભલે ને કરતા પ્રયત્ન, હાતિમ સાથે વાત કરો, હાતિમભાઈ આજે તમારે આજે આટલી પાર્ટીને મળવાનું છે, આટલા લોકોને કરવાનું છે. પછી વચ્ચેથી કહેવાનું, યાર આ ટાઈમસર આવ્યો નહીં, ચાલ વ્યવસ્થિત ચાલ, તું પ્રયત્ન કર, તું ફોલોઅપ લે, તું આ કર તે કર. પ્રયત્નને જુઓ, સફળતાને જુઓ અને અસફળતાને જુઓ, બધું હાતિમનું છે. એ જોશો ને તો તમને અત્યારે જ એને જ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. જ્ઞાતા દ્રષ્ટા આ બધું નહીં હોય તો કેવી રીતના શું રહેશો, કોનું જોશો? જ્ઞેય નહીં હોય તો જોશો. પછી આવશે પછી જે તમે કહો છો ને ખોટું નથી, વોટ યુ સેઇંગ ઇઝ રાઈટ, 100% રાઈટ છે. હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો, કે પછી છે ને દબાણ વગર મન વચન કાયના જ્ઞાતા દ્રષ્ટા રહેવાશે. અત્યારે દબાણ છે પણ એ દબાણ હાતિમનું છે એમ કરીને છૂટા પડી જાઓ, એમ કહેવા માંગુ છું. ઓકે, હા, સમજાય. અને એ દબાણને જુઓ, અને હાતિમભાઈ પ્રયત્ન કરે છે એમ જુઓ. હા, બરાબર ને, એટલે એ તો રે. અને બીજું હાતિમભાઈને કહેવાનું કે બધા જ જે બુદ્ધિનો ભાગ કીધો ને તમે, બુદ્ધિ ડખો કરે છે એની સામે કહું છું, એ બુદ્ધિને સમાધાન આપવા માટે કહું છું. એમ કહેવાનું, હાતિમભાઈ સંયોગો વિયોગી સ્વભાવના છે. અત્યાર સુધી તે ઘણા પ્રતિકૂળ સંયોગોમાંથી તમે બહાર નીકળ્યા છો. આટલું બધું દાદાએ તમને અહીંયા ઉપર સુધી લાવ્યા છે. દાદા કર અને ફાઇલોનો નિકાલ કર. એટલે દાદા કરતા કરતા ફાઇલોનો નિકાલ પણ થશે અને શાંતિથી નિકાલ કર. વિયોગી છે, આ બી પ્રતિકૂળ સંયોગનો બી વિયોગ થવાનો છે. એટલે તું શાંતિથી, સ્લો એન્ડ સ્ટેડી, એટલે ધીમું નહીં ને ઉતાવળે નહીં, નોર્માલિટી તું કરે. અને તું જોયા કર, ઉદયને જોયા કર, આત્મામાં રહીને ઉદયને જો ને, આવતો બહુ તો જવો જલાલી જ છે. એટલે જે પ્રેશરનો ભાગ છે ને બુદ્ધિનો, હજી નથી થયું ને, ક્યાં કરીશ ને, કેવી રીતના કરીશ ને, બસ એ જૂની એક અમારી પ્રબોધન એને તોડવાની વાત છે, એને તોડવી છે. એ તો હું સમજી ગયો. એને તોડવા માટે હું કહું છું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમે શું કહો છો. એને તોડવા માટે આ રીતે છૂટા રહી હાતિમભાઈ સાથે વાતચીત કરી, હાતિમભાઈને નોર્માલિટીમાં રાખો. બુદ્ધિ કરે છે, ઉતાવળ કરાવે છે. ઇસેન્શિયલી બુદ્ધિ ઉતાવળ કરે અને એનાથી વર્તમાનમાં રહેવા દે. વર્તમાન તો રહેવાતું નથી, એ ભવિષ્યમાં જ કુદાકૂદ કરતી હોય, હવે આમ કરી નાખો, હવે તેમ કરી નાખું. એટલે એ જ બુદ્ધિ અબો નોર્મલ જઈએ, થોડુંક હોય બિઝનેસમાં, થોડું પ્રી પ્લાનિંગ હોય, એની ના નહીં, પણ જયારે અબો નોર્મલ થાય ને આપણને ગુંગળામણ લાવે ત્યારે બુદ્ધિને કહેવાનું, ભાઈ શાંત રહે, હું સહજભાવે પ્રયત્ન કરું છું. એટલે સમય સંજોગ જો, અને પછી રસ્તામાં ચાલતો અને ગાડી આવે તો તેમાં સહજ ના રહેવાનું, તેમાં તો કૂદકો જ મારવાનો હોય, એક્સિડન્ટ ના થવા દેવાનો હોય. પણ એક સામાન્ય મારો કહેવાનો મર્મ આટલો છે, જે ઇમોશનલ નો ભાગ છે, જે ભવિષ્યમાં વર્તમાનમાં રહેવા દેતું નથી, એ ભાગને ભાઈ તું વર્તમાનમાં રહે, જેટલું જે કરે છે કર, શાંતિથી કર, ઉપયોગપૂર્વક કર, ચિત્તની હાજરી પૂર્વક કર, બસ.
બસ બસ પછી પાર્ટી સાથે વાત કરો, પૈસાનો ગણો, ફોન કરો કે જે બી કરો. ચોક્કસ. એટલે જસ્ટ ટેક ઇટ ઇઝી વર્તમાનમાં. હવે એક વર્ષો એ જ જ્ઞાતા દ્રષ્ટા છે. હમ 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 હાતિમના ઉદયને જોવું એ જ જ્ઞાતા દ્રષ્ટા છે. હાતિમને નોર્મલ કરવું એ જ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. હમ 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 એના સંજોગોને સંજોગ રૂપે જોવું, ભલે પ્રતિકૂળ છે, ભલે ધાર્યું નથી, ભલે ઇન્કમ નથી આવતી, ભલે સેટબેક આવે છે, એને જ જોવાનું છે. ઓકે. હમ હમ અને એ ભાવના રાખવાની જે તમારી છે એ તો 100% રાખવાની છે. બેકગ્રાઉન્ડમાં રહે કે સવારે એકવાર બોલ્યો, રાત્રે બોલ્યો, સમય મળે કે દાદા નિરંતર શુદ્ધ ઉપયોગ જોઈએ છે. હા. મને અખંડ શુદ્ધ ઉપયોગ જોઈએ છે. એ આપણું જે લક્ષ્ય છે, એ આપણો જે ધ્યેય છે, એ તો અવશ્ય રાખવાનો છે. એટલે એ બેકગ્રાઉન્ડમાં હોય. બેકગ્રાઉન્ડમાં શું સવારે બોલ્યો, બપોરે બોલ્યો, જ્યારે ટાઈમ મળ્યો ત્યારે બોલ્યો. એ દાદા બાપા નિરંતર જ્ઞાતા દ્રષ્ટા અખંડ શુદ્ધ ઉપયોગ એ પ્રાપ્ત હો, એ ભાવના છે. એટલે એ તો મારું ગોલ છે જ. અને વચ્ચેના ટાઈમમાં જે આ ફાઇલોનો નિકાલ હોય તો આ રીતે કરો. ચોક્કસ ચોક્કસ. એટલે 2 in 1 થશે. જરૂર ચોક્કસ. એવી રીતે છે. જય સચ્ચિદાનંદ. હસબેન જય સચ્ચિદાનંદ, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિયાનજી. હા, જય સચ્ચિદાનંદ. મજામાં, તબિયત સારી? તમે ક્યાંથી બોલો છો? હસુબેન અમદાવાદ થી, ગીતાબેન ના પોઈ. હા હા, બોલો બોલો. બોલો બોલો. આ બહુ વખત છે. હા બોલો. હા બોલો. હા, જય સચ્ચિદાનંદ. પુલિયાનજી, હમણાં 2-3 દિવસથી ટેન્શનમાં આવી ગઈ છું કે કમરનો દુખાવો બહુ જ વધી ગયો છે અને સમ્યક શિખર જવાની બહુ જ ઈચ્છા છે. નામ લખાયું છે, બધી તૈયારી થઈ ગઈ છે અને હવે અંદરથી તૂટી ગઈ છું કે હારું એન્ડ ટાઈમે મારું જવાનું બંધ થઈ જશે તો શું થશે. અને ફૂલ હું તો તૈયારી બેઠી છું. જે બી અંદરથી પાકો છે કે મારે સમ્યક શિખર જવાનો આનંદ બી બહુ છે કે હારું જવાની કેવી મજા આવશે ને કેવા બધા આપણને જે તીર્થોમાં જઈશું ત્યાં બધા એ જ્યાં જેને મોક્ષ મેળવ્યા છે, જેને તપ કર્યા છે, એ બધા તીર્થોના આપણને દર્શન થશે એવું અંદરથી રહ્યા કરે છે. પણ આ અચાનક કમરનો દુખાવો આવી ગયો ને એક પેટનો દુખાવો આવી ગયો તો હવે અંદરથી તૂટી ગઈ છું કે મારું જવાનું કેન્સલ થઈ જશે તો શું કરીશ. ના ના, એવું બહુ મૂંઝવણનું કારણ નથી. એ મૂંઝવણનું કારણ નથી. આપણે છે ને દ્રઢ ભાવના રાખો કે દાદા ભગવાન મારે જાત્રા કરવી જ છે, એના સંયોગો પ્રાપ્ત થાવ અને આ જે વિઘ્ન આવ્યું છે એ હમણાં એની સામે મને યથાર્થ ઉપાય પ્રાપ્ત હો, યથાર્થ ઉપાય પ્રાપ્ત હો એવી ભાવના કરી. લાગતું હોય તો તમે ત્રિમંત્ર બોલો વધારે વાર, 108 વાર બોલો ને. ત્રિમંત્ર તો આખો દિવસ ચાલુ જ હોય, હરતી ફરતી કામ કરતી હોય, રસોઈ કરતી હોય, રાત્રે સુઈ ગઈ એ કામ હોય. નહીં કરે, એ કામ નહીં કરે. ભગવાન બેસીને જ કરવાના. નહીં ને સમજો ને. ચલો ભગવાન બેઠા છે, ભગવાન હડતા પડતા તમને આશીર્વાદ આપી દે તો? નહીં ચાલે. હું હરતા પડતા તમને કેમ છો કેમ નહીં કરીને જતો રહું તો પછી નહીં ચાલે, સાચી વાત તમને છે. સંતોષ થશે? નહીં થાય. તો પછી એવું આમાં ત્રિમંત્ર એટલે દુનિયાના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર કરો છો. સિમંદર સ્વામી તીર્થંકર ભગવાનને નમસ્કાર કરો છો કે તમારા ભાઈબંધ દોસ્તાર છે તે હાલતા ચાલતા નમસ્કાર કરો છો? એટલે મંદિરમાં જાઓ તો માથે ઓળીને તમે પગે લાગો છો. તો આ તો હાજરા હજુર ભગવાન કેટલું ઓલું હોય, વિનય હોય કે ના હોય? ઘરમાં તમારે કોઈ વડીલ આવે તો ઉભા થઈ જાઓ છો, ટાઈટ કેમ છો કેમ નહીં, પાણી પીઓ, બેસો, અહીંયા બેસો, ત્યાં બેસો. તો પછી આટલા મોટા વ્યક્તિને તમે હાલતા ચાલતા નમસ્કાર કરો તો એને તમારો છોકરો બી હાલતા ચાલતા હાય હેલો કરે તો તમે એને મદદ કરશો? એના માટે કઈ લાગણી ઊભી થશે તમને? તો પછી આશીર્વાદ કેવી રીતના મળે? તો પછી આશીર્વાદ કેવી રીતના? એટલે આ મનમાં એવું હોય પાછું કે આપણે ચલો ને આ મંત્રો બોલીએ એટલે આપણું આ વિઘ્ન દૂર થાય.
હા, પણ એટલે એ વાત તો ઘણીવાર હા, વાત તો તમારી 100% સાચી છે, ખાલી રીત જ બદલવાની છે. ઉપાય તો કરેક્ટ જ છે, હા બરાબર રાઈટ. ઉપાય કરેક્ટ છે, પણ ફળ એટલા હા માટે નથી રાઈટ. આપતું કારણ કે એની રીત નથી બરાબર. વસ્તુ કરેક્ટ છે. હા બરાબર બરાબર. હવે હા, અરે તમે હા તમારે દાળ શાક કરવા હોય તો ધ્યાન આપવું પડે છે, કપડા ધોવા હોય તો ધ્યાન આપવું હા પડે રાઈટ. છે. તો દરેક કાર્યમાં ચિત્ત હોવું હા જોઈએ. અને આ તો મહાન પુરુષોને તમે નમસ્કાર તાર કરો જોડો છો, તમે એની સાથે તાર જોડો છો, તો ત્યાં ચિત્તની હાજરી વિનય નહીં જોઈએ. હા અને વિનય હશે હા, તો જ જોઈએ ફળ જોઈએ આવશે, જોઈએ. એ વિનય હશે તો જ એ ફળ આવશે તમને. દેવદેવ રાજી થાય કેવી રીતે? એટલે આપણે જ રાજી સાચી ના થાય, વાત. કોઈ આપણી સાથે લગર વગર વાત કરે તો એ લોકો કેવી રીતે રાજી થાય? એને થાય મારી વેલ્યુ જ નથી. અને સાચી વાત. સાચી વાત. તમે તમારી બહુ બેન પરફેક્ટ જાઓ જવાબ એટલે મળ્યો બરોબર એની સાસુ દેરાણી જેઠાણી સાથે વાત કરે ને તમારી સાથે ધ્યાન ના આપે તો તમને શું ભાવ થવાના છે એના માટે? જરા મદદ કરશે, મદદ કરશે ની મદદ મારી સામે જોતી તો નહીં. નથી, મદદ શું કરું તને? રાઈટ. એટલે તમે કરેક્ટ કરો છો, એની ના જરાય નથી. વોટ યુ ડુઈંગ ઇઝ રાઈટ. ખાલી મહાન મોટા પુરુષો છે, મોટી વિઘ્ન મોટી અડચણ છે, એમના આશીર્વાદની જરૂર છે, વિઘ્ન દૂર થાય એના માટે. એટલે શાંતિથી એક ચિત્તે બેસીને કરવાની હા વસ્તુ. તમે એક ચિત્તે બેસીને 108ની એક બરાબર. કરો, ભલે 20-25 મિનિટ થાય, અડધો કલાક થાય, જે થાય એથી વધારે નહીં થાય, પણ ઉત્કૃષ્ટ ભાવ સાથે કરો. હા નમો હા હા હરિહરાણમ, નમો સિદ્ધાણમ, નમો હા હા એટલે હું આ હા લોકોને નમસ્કાર કરું છું એવા હા. ભાવ સાથે. સિમંદર સ્વામીને અરિયંત બોલો ત્યારે ભાવ સાથે હા ભગવંતોને નમસ્કાર કરું છું, આચાર્યોને હા નમસ્કાર કરું છું, એવી રીતે સૌ પાવ પણાસણો. હા 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 પછી સૌ પાવ પણાસણો આવે ત્યારે નારિયેળ વધેરતા એમ વધેરવાનું. સૌ પાપ પણાસણો. કયો પાપ? તો કે આજે દુખાવો આવ્યો છે, આજે મારી જાત્રામાં જે બહુ અંતરાય છે તે, એ પાપનો નાશ. હા સૌ પાપ બરાબર મંગલાણ. પછી ઓમ નમઃ વાસુદેવ ત્યારે કૃષ્ણ બરાબર. ભગવાન નમસ્કાર કહું છું, ઓમ નમઃ શિવાય દાદા ભગવાનને નમસ્કાર. હા એવું આપણે ચિત્તની હાજરી હા હા ભાવથી કરો. હા 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 એટલે કે 5 વાર બી મોડું જોઈને બરાબર. પૂરો બોલવું હોય તો માગ્યા મેર વરસે એમ છે. તો 108 વાર બોલી તો જો. હા સાચી વાત છે. તમે એક અઠવાડિયું બોલો ને તમારા નિમિત્તો ના મળે તો મારું ગેરંટી, એટલે દાદાની ગેરંટી છે, મારી નહીં. પણ તમારા દાદા છે જ ને. નહીં, નહીં, એટલે આ તો દાદાની વાત હું તમને ખાલી પાસન કરું છું, પણ બહુ હા ના effective, બહુ ના ના સાચી હું વાત. તમને ખાલી કહું છું, વસ્તુ બહુ પાવરફુલ છે, વસ્તુ બહુ શક્તિશાળી છે, હા આપણે બહુ કરીએ તો. હા એ બધી ખબર પડે છે મને કે આ પાવરફુલ છે, ઘણા બધા મારા પ્રોબ્લેમ સોલ્વ થયા છે શ્રીમંતરથી. પણ જે આ કેવી રીતે કરવા જોઈએ એનું મને મળી ગયું આજે હમ. કે ભાઈ આ રીતે બેસીને કરો, કે ધ્યાનથી કરો, કે ચિત્તની હાજરીમાં કરો. એ મને આજે બહુ હા સરસ ખુલાસો હા, થયો. અને બહુ હા, એટલે હમણાં તમે આટલું જ રાખો. અને તમારી પાસે ટાઈમ હોય ને થોડુંક હોય તો હા વધારે કરજો, 2 માળા કરજો, 50 મિનિટ કરજો. એટલો ટાઈમ હોય, હા એકાગ્રતા હા શક્તિ હોય તો. દબાણ નથી. હા 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 અને એ તો આખું બ્રહ્માંડ હલી ના જાય. ના બરાબર. હા બરાબર બરાબર. એટલે હલી બહુ જાય સરસ બહુ સરસ. એટલે બધા સહાય. ઘણું બધું. આ દેવ દેવી આપણને હેલ્પ કરે, એમ હલી જાય એટલે એવું કઈ નહીં, પણ એમ આપણને સહાય, હા આપણને હા સહાયતા મળે, એમ ઇન શોર્ટ સહાયતા મળે. હા હા ઘણી બધું સોલ્વ થતું જાય છે ધીમે ધીમે બધું બધું વાતાવરણ. ના, થાય બહુ થાય. બહુ સરસ બહુ એટલે સરસ. અત્યારે તો આના માટે વાયગરું, પણ પછી જોઈ લો કેવું રહેશે. હા હા થઈ જશે, જાત્રા જવાશે, થવાશે. હા 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 જય સચ્ચિદાન જય સચ્ચિદાન હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન. અને બહુ લાગતું હોય તો વ્યવસ્થિત ને પ્રાર્થના કરીએ એટલે ભગવાન ભોગવટો જ ભોગવવા તૈયાર છો, પોસ્ટપોન કરી નાખો બસ. જાત્રા પછી ભલે આવતા હો. હા હા બરાબર બરાબર. એટલે હિંમત બી આવશે અને ભોગવટો પૂરો થશે, સરસ સરસ બધું થશે. સ્વામી. હા હા બરાબર. બહુ સરસ સોલ્યુશન મળી ગયું જય મને. સચ્ચિદાનંદ. હું બધા આપતા પુત્રોના ચાલો, જય સચ્ચિદાનંદ.
जी जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। हाँ जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद कश्यप जी। हाँ, मुझे ये पूछना था कि ये जो संभाव से निकाल करना है, वो जो है संभाव से निकाल किया, वो कब हुआ, वो मुझे थोड़ा समझना अच्छे से, कि जब हमारे अंदर वो किसी के प्रति जो है नेगेटिव नहीं हो और सामने वाले का क्लेम वो नहीं रहे, तब संभाव से निकाल होता है। कैसे, वो थोड़ा मुझे और समझ चाहिए। संभव से निकाल में दो तीन वर्ड्स है और दो तीन उसके वो एस्पेक्ट्स है कि एक मिनट है जरा। कि एक तो ये फाइल है ऐसा समझना इट सेल्फ इज अ वेरी बिग थिंग। जब फाइल मीन्स उसमें हमारा वो राग द्वेष टूट जाता है, फिर संभव से निकाल करना, ये जो नक्कीपना है, बेसिकली हम वहां पे नक्की करते हैं, डिसाइड करते हैं कि संभव से निकाल करना है। समभाव यानी मैं राग के पक्ष में भी नहीं हूँ, द्वेष के पक्ष में भी नहीं हूँ, मैं बीच में हूँ। समभाव से मुझे इसका निपटारा करना है। ये जो हमारा निश्चय है ना, नक्कीपना, ये इटसेल्फ आज्ञा पालन है। ये स्टेज पे उस समय ये जागृति और ये आज्ञा हाजिर होना इज अ बिग थिंग। और हमारा निश्चय है और है जागृति तो अवश्य हाजिर हो जाएगी। ये दादा ये फाइल आई है, संभव से निकाल करने की शक्ति दे। मानो अनकंफर्टेबल कोई व्यक्ति है या अनफेवरेबल कोई संजोग है, तो उसको इमीडिएटली बोलना, चलो दादा फाइल खड़ी हो गई है, संभव से निपटारा करने की शक्ति दे। अभी ये जो हमारा उस समय निश्चय आता है, ये जो हम बोलते हैं, इटसेल्फ आज्ञा पालन है। बिकॉज आज ये संजोग है, या तो मुझे अणगमा या द्वेष उत्पन्न कर रहा है या मुझे राग उत्पन्न कर रहा है, तो उसमें मैं तन्मयकार ना हो, ये मेरा आज का पुरुषार्थ है। ये मेरा आज का पुरुषार्थ है। और वो न होने के लिए मैं वहां पे ये बोलता हूँ, दादा ये तो फाइल है और संभव से निपटारा करने की शक्ति दे। तो मैं विड्रॉ हो जाता हूँ, मैं नॉन तन्मयकार में आता हूँ और मीन्स जो भी है उसको मैं देख रहा हूँ। सो एज फार एज आज्ञा पालन को ये लेवल तक आए तो आज्ञा पालन नोटेड एक्सेप्टेड हो जाती है। मतलब निश्चय अगर स्ट्रांग रहे, हमेशा रहे, तो वो आज्ञा पालन, आज्ञा में रहेंगे। वो उस समय जागृति में हाजिर रहनी चाहिए। लेकिन अच्छा। निश्चय तो मैं सुबह उठ के करता ही हूँ, लेकिन जब फाइल आती है या संजोग आते हैं तब भी हाजिर रहना चाहिए ना। अच्छा। हाँ, तो उस समय में अगर हाजिर रहे, इटसेल्फ इज आज्ञा पालन। अच्छा। हाँ, अचानक मेरा कोई व्यक्ति आ गई जो मैं मानो एक थ्योरेटिकल एग्जांपल दे रहा हूँ कि मानो मैं शॉपिंग करने मॉल में गया हूँ और मैं दूर से एक ऐसे व्यक्ति को देखता हूँ कि जो जिसके साथ जमता नहीं है अपना, तो शायद बुद्धि बताए ये सर दर्द कहाँ आया। तो उस समय अगर हम बोलते हैं कि दादा ये फाइल आ गई और संभव से निपटारा करने की शक्ति दे, भले मन ने एक बार बता दिया कि ये सर दर्द कहाँ है, लेकिन बोलेगा नहीं ये तो फाइल है, ये है दादा भगवान, इसका संभव से निपटारा करने की शक्ति दे। तो इमीडिएटली आप वो द्वेष वाला भाग से निकल जाते हैं, क्योंकि उसको फाइल बोलते ही राग और द्वेष दोनों एकदम खलास हो जाते हैं। और संभव से अभी क्या करने का, क्या, चलो अभी टेढ़ा आदमी या अनकंफर्टेबल आदमी या व्यक्ति आई तो संभव से निपटारा करने की शक्ति मांगते हैं। और शक्ति मांगते हैं तो हमारे अंदर बैलेंस हो जाता है, उसके प्रति जो द्वेष या राग है वो नलीफाई हो जाता है। सो संभव बोलने से होता है। और निकाल की भावना है, यानी भावना ये है कि हमारा कोई क्लेम, उसका कोई क्लेम रहे नहीं हमारा। सो ये लेवल तक उस समय पे आना इट सेल्फ इज आज्ञा पालन। निकाल हो या ना हो वो हिसाब के अधीन होगा। इमीडिएटली निकाल हो या न भी हो, 80-90% हल्की फुल्की चीज में हो जाता है। बहुत ही कभी कभार चिकनी फाइल होती है तो जरा डिले होता है निकाल होने में। निकाल हुआ, वो कब उसका क्या साइन क्या है, वो कब निकाल का तो क्या है कि हमारे मन में उसके प्रति कोई द्वेष या अणगमा नहीं है, उसके मन में हमारे लिए कुछ है नहीं, तो उसको निकाल कहते हैं। अच्छा। यानी चिकनी फाइल का निकाल हुआ। मतलब दोनों साइड से जो है क्लियर होना चाहिए। अगर सामने वाले के साइड से क्लियर नहीं हो तो वो निकाल नहीं होगा, ऐसा आप बोल रहे हैं। हाँ तो थोड़ा पेंडिंग तो है ना। अच्छा। फिर जब तक वो क्लियर नहीं होगा तब तक वो रहेगा ऐसे तो जो हमको उसके एक्चुअली हमको उसके क्या बोलते हैं, रिपोकेशन हृदय में से पड़गा पड़ जाता है कि निकाल का एक दूसरा पहलू क्या है कि मुझे बहुत उसके प्रति
अणगमा है या बहुत तिरस्कार या कुछ तो है, और मेरी तरफ से मैंने शुद्ध कर दिया है, जो भी तरह से, सही समझ से या प्रतिक्रमण से या कोई भी उपाय करके, तो फिर जब उसका नाम भी आया तो मुझे में कोई असर नहीं होगी, ये व्यक्ति सामने आया तो मुझे कोई असर नहीं होगी, यानी मैं वितराग रहूंगा, असर नहीं होगी यानी वितराग रहूंगा। तो समझना कि निकाल हो गया है, अच्छा, तो समझना कि निकाल। नहीं मतलब कि हमारे तरफ से अगर वो है लेकिन सामने वाला हमारे पे क्लेम कर रहा है तो अभी निकाल नहीं हुआ ना, अभी हाँ तो पेंडिंग। हाँ हाँ, पेंडिंग तो है, और वो हमें पता चल जाएगा। और दूसरा दूसरा उसका ये है, उसका रिफ्लेक्शन हमारे में आएगा, तो जब तक हमारे अंदर ठंडक नहीं आती, समझना पेंडिंग है। हाँ, जो मन के सामने मन बोलता है ये व्यक्ति ऐसा है, फालतू है या जो भी व्यर्थ है, ठीक है। और जब हम बोलते हैं नहीं ये फाइल है, तो फिर ठीक है, वो शांत हो जाता है। फिर उसके बाद फिर जो है कोई संजोग आता है, दूसरा संजोग आता है, तो फिर वो दोबारा दोबारा भी आता है जो है, तो वो फिर दोबारा उसके सामने बोलना पड़ता है नहीं ये तो फाइल है जो है, तो ऐसे। हाँ, ये तो दिन में 50-100 बार बोलना पड़ेगा। हाँ मतलब बार बार बोलना पड़ेगा ऐसा अभी। हाँ, क्योंकि बार बार फाइलें आती रहेगी, बार बार संजोग आते रहेंगे। मैं चाय बना रहा हूँ, अचानक गैस खलास हो गई तो फाइल खड़ी हो गई। मुझे अर्जेंटली जाना है और गैस खलास हो गया तो फाइल खड़ी हो गई। तो ये चौथी आज्ञा तो एक्सट्रीमली पावरफुल है, एंड दिन में 50-100 बार भी उसका यूज कर सकते हैं। हाँ, जितनी बार वो खड़ा हो उतनी बार वो जो हाँ है मास्टर, हाँ हाँ, मास्टर की है वो, तो जितनी बार, तो क्या होगा, हर बार हमारे अंदर जो अणगमा है वो फट 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 निकलते जाएगा और हम बैलेंस होते जाएंगे। मतलब वो ऐसा फील होता है कि जो नेक्स्ट टाइम जब आता है वो थोड़ा वो उसका इंटेंसिटी कम होता है, वो उसका जो ऐसा ऐसा पता हाँ चल। नहीं, इंटेंसिटी तो कम होगा, और 2-3 बार एक्चुअली क्या है, एक चीज की हमको ग्रिप या गैड बैठ गई ना, कि भाई चलो डोरबेल आती है, मैं डिस्टर्ब होता हूँ, लेकिन मैं बोलता हूँ डोरबेल बजे, फाइल आई, संभव से निपटारा करो, ऐसे 1-2 बार मैंने कर दिया ना, तो मेरे अंदर ये समझ फिट हो गई, ये तो फाइल ही है। फिर चौथी बार जब डोरबेल बजेगी तो मुझे पता चल जाएगा फाइल आई है, संभव से निकाल दो। ऐसे 1-2 टेढ़े व्यक्ति, मतलब या दो नेक्स्ट चार, टाइम नहीं, दो नेक्स्ट चार, टाइम आता है। सुनिए सुनिए सुनिए, 2-4 टेढ़ी व्यक्तियों के साथ 2-4 टेढ़े संजोगों में रिपीटेडली जब ये आज्ञा का उपयोग होगा, तो 5th-6th टाइम आपको करना नहीं पड़ेगा, ऑटोमेटिकली आ जाएगा उधर कि ये फाइल है, संभव से निपटा कर नहीं सकती। हाँ, ऑटोमेटिकली कभी कभी आता है, और साथ में वो जो उसकी इंटेंसिटी जो है वो ऐसे आता है कि ये तो जो है ये गलत है जो है, ये मन का विचार ही सही नहीं है, ऐसा 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 शुरू में आ जाता है जो। तो बहुत अच्छा है, तो विशेष जागृति हो गई। हाँ हाँ, हम उस विचार को स्वीकार नहीं करते, हम उसको अमान्य रखते हैं। हाँ, हाँ, सही तो ये आएगा ना, ये यूज करते करते जागृति बढ़ती जाएगी, हमारी वितरागता बढ़ती जाएगी, तो ऑटोमेटिकली डिस्चार्ज होते हुए मन और बुद्धि के सामने उसकी उसके प्रभाव हम पर नहीं आएगा। वो बाहर निकलेगा जरूर, लेकिन वो उसको हमको इम्पैक्ट नहीं करेगा, वो आके चला जाएगा, सही, ठीक है। हमको असर नहीं करेगा। ठीक है, अभी मतलब अभी पूरा आप जैसे बोले 5-6 छठे बार वैसे नहीं होता है, लेकिन ये होता है कि उसकी इंटेंसिटी कम हो जाती है, बिल्कुल स्टॉप नहीं होता है लेकिन इंटेंसिटी कम हो जाती है, ऐसा। हाँ, तो शायद अभी चिकनी फाइल है तो टाइम लगेगा, मैंने वो। टाइम लगेगा, हाँ हाँ, टाइम लगेगा। कुछ चीजों का निकाल मैंने पहले बताया कि निकाल हमारे हाथ में नहीं है, हाँ, हमारे हाथ में केवल निकाल की भावना है। भावना है। फाइल, एक पहली बात फाइल समझना, दूसरी बात समभाव से समभाव में रख के, तीसरी बात निकाल करने की भावना, ये तीनों जो है इट सेल्फ इज द पुरुषार्थ, निकाल हिसाब के अधीन होगा, चिकना है तो शायद टाइम लगेगा। अच्छा, समझ गए। धन्यवाद, जय। जय। बेन। जय सच्चिदानंद कुलीनानंद जी। जय सच्चिदानंद। कुલીनाનંદ જી, આપણે હમણાં શુદ્ધ ઉપયોગની વાત કરી ને, તો એમાં મને એવું પૂછવું છે કે આપણે વર્તમાનમાં રહીએ ને તો એ આપણે આજ્ઞામાં રહ્યા કહેવાય. એટલે હું તમને એક્ઝામ્પલ આપું, સમજો રસોઈ કરતી હોય બરાબર, તો રસોઈમાં જ મારું ચિત્ત હોય અને આ ફાઇલ છે એવું ગોઠવી દીધું સ્ટાર્ટિંગમાં. પછી રસોઈ થતા થતા મને બીજા વિચારો ના આવ્યા કે હવે મને આ રસોઈ કર્યા પછી શું કરવાનું છે, બપોરે શું કરવાનું છે, અહીંયા ક્યાં આ થયા પછી મારે બીજું શું કામ છે, એટલે બીજા ફાઇલોને યાદ ના આવે તો એને વર્તમાનતામાં રહ્યા કહેવાય.
એ વિચાર આવું કે ના આવું એ એક વસ્તુ છે. વર્તમાનમાં રહેવું એટલે હમ તમે ભૂતકાળમાં ચોટી નથી ગયા અને ભવિષ્યમાં ચોટી નથી ગયા. હા જે કરો છો ત્યાં તમારું ચિત્ત હાજર છે. ઓકે આપણે જે કરીએ છીએ ત્યાં આપણું ચિત્ત હાજર છે એટલે વર્તમાનતા. હા એટલે એ તો બને, એમાં કઈ મોટી વસ્તુ નથી. એટલે આપણને જ ખબર પડે ને કે મારે વધારે પડતા ભવિષ્યનો આવી જાય તો એ ભવિષ્યમાં જતા રહ્યા. એટલે સામાન્ય પ્લાનિંગ તો કરવું પડે, સામાન્ય પ્લાનિંગ ની ના નથી. અને ચિંતાનું સ્વરૂપ ધારણ કરે ભવિષ્યનું કે ભૂતનું તો એ પછી વર્તમાનમાં કોઈ નથી. તમે અનમ્યુટ કરો. ગૌરાંગ, ગૌરાંગ, હા અનમ્યુટ. હા જય જલારામ. હા તમે કરો હવે અમને. બોલી જુઓ તો બેન, તમે વાત કરો. ના નથી નથી ના નથી સંભળાતું. હા થયું? એમને અનમ્યુટ કરવાનું ઓપ્શન અપાય તો, અથવા શું કરી શકે તો. હા હા તમારાથી અપાશે, ડિસ્કનેક્ટ થઈ જાય પછી. તમે કરી જુઓ બેન અનમ્યુટ. એક જ મિનિટ. હા થશે હવે. અમે બેન અનમ્યુટ કરી. એ કરે છે પણ થતું નથી. અનપિન કરીને કરે છે. અનમ્યુટ નું શું ઓપ્શન છે તમારી પાસે? બધા પાર્ટિસિપન્ટ્સને અનમ્યુટ કરી નાખો. How do I do it? હા થયું. હા હવે થયું, હવે થયું. ઓકે ચાલો, સારું, ચાલો બોલો. હા તો પુણ્યાજી, મારો પ્રશ્ન એ હતો કે આપણું પાંચમી આજ્ઞામાં ખાતું ભરાય છે કે નહીં, એ કેવી રીતે એક્ઝેક્ટલી, કે વર્તમાનમાં રહ્યા તો જ આપણું શુદ્ધાત્માના ખાતું ભરાય છે એમ? ના એવું કોણે કીધું તમે? પાંચમી આજ્ઞાનું બેઝિક આવું કેવું? પાંચમી ના ના, આજ્ઞા એ બીજું બધું તો છે સત્સાધન, પણ આ જે ડેલીમાં આપણે જોવા સ્વરૂપે રહેવાનું, એ એક્ઝેક્ટલી આપણું વર્તમાનતામાં રહ્યા એ કહેવાય ને? એવું છે, આજ્ઞા પાડતા પાડતા વર્તમાનતા પકડાઈ જશે અને વર્તમાનમાં રહે સો જ્ઞાની. એટલે જો વર્તમાનમાં રહેતા આવડી ગયું તો એ ઉત્તમ પ્રકારની જાગૃતિ કહેવાય. એ ઉત્તમ પ્રકારની જાગૃતિ કહેવાય. અને આપણે વર્તમાનમાં રહ્યા એટલે એટલી આપણી જાગૃતિ સારી કહેવાય. થોડું વર્તમાન ચુકાઈ ગયા પણ આપણને ખબર પડી વર્તમાન ચુકાઈ ગયા, એ પણ જાગૃતિ છે. અને પછી પાછું એને વર્તમાનમાં લાવવું એ પુરુષાર્થ છે. કે વર્તમાનમાં રહેવું એટલે આપણે વિચારો શૂન્ય થવું નહીં. ના, જરાય નહીં, જરાય નહીં. વિચાર તો એના ટાઈમે આવશે ને જશે. તો મહાવીર ભગવાનને હતા, દાદા ભગવાનને હતા.
એને જોવું એ જ વર્તમાનતા છે, એને ભળવું નહીં એ વર્તમાનતા છે, કરેક્ટ. ને ભળવું એ ભળવું નહીં તે વર્તમાન છે. વિચાર તો આવે, વિચાર શૂન્યતા તો એ તો કે તું એબ્સન્ટ માઇન્ડેડ કહેવાય. વિચાર તો જ્ઞેય છે, એને શું કામ તોડી નાખવાનું? એટલે એક કાર્ય થતી વખતે ચિત્ત એ કાર્યમાં જ હોય એટલે આપણે વર્તમાનમાં રહ્યા કહેવાય. હા, તમે ટૂંકમાં ભવિષ્યમાં છો કે નહીં એ તો ખબર પડે કે નહીં. હા. આ કરતા કરતા આગળનું વિચારું તો પછી વર્તમાનમાં નથી. એટલે આપણે ઇનડાયરેક્ટલી આજ્ઞામાં રહ્યા કહેવાય એમ પૂછું છું. વર્તમાનતા અને આજ્ઞા એવી રીતે નથી. ઓકે. એવી રીતે રિલેટેડ નથી. વર્તમાનતા એ જાગૃતિનું પ્રમાણ છે આપણું, કે તમે વર્તમાનમાં જ છો, તમે ભૂત ભવિષ્યમાં પડ્યા નથી. હા, તમે ભવિષ્યમાં અતિ જતા રહો અને ત્યાં તમે આજ્ઞા વાપરો કે વ્યવસ્થિતની બહાર કાંઈ નહીં થાય, તો તમે પાછા વર્તમાનમાં આવવામાં હેલ્પ કરે. આ તો ભૂતકાળમાં ગયા હો તો ચલો હિસાબ હતો, હવે નોંધ રાખવાની જરૂર નથી, તો એ જ્ઞાન તમને ભૂતકાળમાંથી વર્તમાનમાં લાવવામાં હેલ્પ કરે. વર્તમાન તો ટોપમોસ્ટ વસ્તુ છે. હા, ટોપમોસ્ટ વસ્તુ છે. તમે આજ્ઞામાં રોજ ત્યારે વર્તમાન હો એટલે તમે ઇન અ વે તમે વર્તમાનમાં રહે ને તો તમને આજ્ઞા રહે. ઓકે. આજ્ઞા રહે. રિઝલ્ટ છે આપણું આજ્ઞાનું. હા, રિઝલ્ટ છે. ઓકે. તમે વર્તમાનમાં કામ કરતા હો, પછી કામ બરાબર થયું ના થયું, કંઈક વિચાર આવ્યો તો આ તમને ઇમિડિયેટલી જ્ઞેય સ્વરૂપે દેખાય. આ વિચાર આવીને ગયો, આ જરા કામમાં ગડબડ થઈ ગઈ, જે બી કરતા હો તમે કરતા હો, હાઇપોથેટિક કાલ્પનિક દાખલો આપું છું કે ભાઈ આ બરાબર અહીંયા ઝાપટ્યું નથી તે, અથવા ત્યાં કપડા બરાબર ધોયા કે રસોઈ નથી થઈ કે જે બી કરતો, કોઈ લખતું હોય તો લખવાનું કામ એમ. હા ભાઈ તું હા વર્તમાનમાં નથી, એટલે વર્તમાનમાં આ બધું દેખાય ઉલટા. એ તો પરિણામ છે. જાગૃતિ છે. જાગૃતિ છે. ઓકે. એટલે આપણે જે આગળ વાત કરી હાતિમભાઈ ને કે આ અમે આખો દિવસ શું કરે છે એને જોયા જ કરું કે ભાઈ એને ફેવરેબલ પણ લાગે છે ને અનફેવરેબલ પણ લાગે છે, એને અનસક્સેસફુલ આખું ગયું દિવસ કે સક્સેસફુલ ગયો એ બધું જોયું, એ આપણી વર્તમાનતા કહેવાય. હા, એ જ વર્તમાનતા. કરેક્ટ. એ જ આજ્ઞા પાલન, એ જ જ્ઞાતા. એ વર્તમાનતા નહીં શબ્દ વાપરું, એ જ જ્ઞાતા દ્રષ્ટા. હા, જ્ઞાતા. એ જ શુદ્ધ ઉપયોગ. એ જ શુદ્ધ ઉપયોગ. રાઈટ. હા. એટલે વર્તમાનતા મોટા ભાગે વર્તમાનતા રહે અને જેમ જેમ ફાઇલો અને કસાય બધું ડિસ્ચાર્જમાં ઓછો થશે ને એટલે વર્તમાનતા વધારે પકડાશે. આવી જશે તો એવું તો વર્તમાનમાં જ છે ને, પણ બીજી ફાઇલોની હિસાબે બધું હલન ચલન થાય છે ને, ડોલમ ડોલમ. હલનચલન થાય છે એટલે એ તો આવશે જ. હા, અત્યારે આપણો શું પુરુષાર્થ છે કે વર્તમાનમાં ના હોય તો વર્તમાનમાં લાવો. ભૂતકાળમાં ઘૂસી ગયો તો લેટ ગો કરીને માફી માંગીને પાછું આવો. ભવિષ્ય ચિંતામાં ગયો તો કોઈ બી સમજ કે આજ્ઞા કે વ્યવસ્થિત કે કઈ મૂકીને પાછું આવો. એ આપણો પુરુષાર્થ છે અત્યારે વર્તમાનમાં રહ્યું. અને ક્યારેક ફાઇલો ના હોય તો વર્તમાનમાં રહી બી હોય, આપણે રહેતા બી હોય, એવું કઈ નથી. તમે એક કલાક કીર્તન ભક્તિ બોલતા હો તો તમે વર્તમાનમાં જ છો ને. તમે ઉપયોગપૂર્વક ભક્તિ બોલો તો વર્તમાનમાં જ છો ને. કારણ કે તમે જે અત્યારે બોલાય છે, ભક્તિ થાય છે, ક્યાં છે તમે? હા, એટલે વર્તમાન જ છે પછી. એટલે એક બાજુ જે આ ક્રિયા કરનારો આપણે આગળ વાત કરી ને કે ક્રિયા કરનારો તો કરનારો લઈને જ આવ્યો છે, કરવા વાળું ભાગ. તો એ અમીનું બધું કરવા વાળું ભાગ તો એનું કામ કર્યા જ કરે છે સવારથી એનું. પણ હું શુદ્ધાત્મા છું એવું મારું અંદરથી રહ્યું તો એ મારું કમાણી કહેવાય. એ જ કમાણી છે. એ જ કમાણી છે. અમીના ઉદય ફેવરેબલ બી હોય, અનફેવરેબલ બી હોય. પણ બેવને જોવું એ જ છેલ્લી દશા છે અને ત્યાં જ પહોંચવાનું છે. છેલ્લો આ બધું પુરુષાર્થ કરીને જવાનું ક્યાં છે? એટલે કઈ જાગૃતિ લેવલ પર પહોંચવાનું છે કે ફાઇલ નંબર 1 ના નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહેવાય, એ અલ્ટિમેટ ગોલ છે આપણો.
નિરંતર રહેવાય, એ અલ્ટિમેટ ગોલ છે. અત્યારે ફાઇલો છે ત્યાં સુધી નિરંતર ના રહે, આવજા. પછી નિરંતર રહે એ આપણો અલ્ટિમેટ ગોલ છે. એ જ સ્પષ્ટ વેદન છે કે હું આત્મા છું એ ભૂલાય જ નહીં. અને હું આત્મા છું એ જાગૃતિ રહે એટલે એ જાગૃતિમાં પછી જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાના છો ને. આત્માનું કામ શું છે? જો ઊંચાણ ઓરિસાની છે, હું આત્માની સીટ પર રહું તો પછી જોવા જવાનું તો બાય ડિફોલ્ટ જ થવાનું છે. કરવાનું નથી, થઈ જશે. એ આપણો એન્ડ ગોલ છે, આપણો ટાર્ગેટ છે. આપણામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવો. અને આપણે એક હજી ઓલી પણ વાત સરસ કરી આતિભાઈ વખતે કે જ્ઞેય નહીં હોય એટલે ઘણી વાર એવું થાય કે આ બધી ફાઇલો ફટાફટ નીપટી જાય અને પછી હું આત્મામાં રહું, એવું થાય તો એ સમય તો મળતો જ નથી. એટલે ફાઇલો સાથે જ આત્મામાં રહેવાની જ મજા લેવી પડશે. જ્ઞેય નહીં હોય તો જ્ઞાતા શેના બનશો? દાદા કે જ્ઞેય તો જરૂરી છે, તો જ્ઞાતા શેના કરશો તમે? રહેશો જ્ઞેય એટલે છેવટે બહારનું કઈ નહીં હોય તો છેવટે મન તો છે જ ને આપણું. મન તો જ્ઞેય રૂપે રહેવાનું છે છેલ્લે સુધી. હા, એ તો છે જ લાસ્ટમાં. હા, બહારની ફાઇલ નહીં હોય તો અંદર તો મન શ્વાસોશ્વાસ ચાલે છે તો એ દેહને એ રીતે તો જોવાશે, એ બી જોવાશે. હા, વાણીનો ચલો બંધ છે, તમારે કોઈ બોલનાર નથી, તમે કોઈ સાથે વાત કરતા નથી, તો વાણી નથી જ્ઞેય સ્વરૂપ. કે કઈ કામ નથી અત્યારે, કોઈ બીજી હાથ પગ ચલાવવાના ફાઇલ નથી. હા, એટલે જ્ઞેય તો છે જ. એટલે એ છે ને એ ઓલું જ્ઞેય ની વાત કરે છે કે હું કીધું આ બી એક જ્ઞેય જ છે. જુઓ ફાઇલ નંબર 1 શું કરે છે, એ જ મોટું જ્ઞેય છે અત્યારે. આત્મામાં રહે છે એટલે કે હવામાં નથી રહેવાનું. અને આત્મામાં રહ્યો એટલે આ બધું જ્ઞેયની જેમ જડગ્યા જ કરે. એટલે આપણે બોજા સ્વરૂપ નહીં રહેવું અને જે કામ કરે છે, જે ક્રિયાવાળો ભાગ છે, એને પણ આપણે આ જ્ઞાનથી એને હળવાશ આપી શકીએ કે ભાઈ આ તું કરે છે અને હું જોઉં છું. એટલે ઓલું જે બોજા વાળું કામ છે એ ભાગ નીકળી જશે ને ધીરે ધીરે. હા, મારે કરવું પડે છે ભાગ નીકળી જાય. એમને છે ને મારે કરવું પડે છે ભાગ જરા તન્મયકારમાં આવી ગયું હતું. મારે બસ પૈસા કમાવીને કરવું છે. એટલે એમનો આપણે ખાલી મર્મ લેવાનો છે. દરેકને કઈ ને કંઈક હોય, દરેકને જુદું જુદું હોય. એ જે કરતાપણાનો ભાગનો ભાર આવી જાય છે ને એને લીધે પછી બુદ્ધિ સક્રિય થઈ જાય છે. એટલે પછી ઓલું ગુંગળામણ ઉભું થાય છે. એટલે કરવાનું છે જ, કરવાનું તો એ જ છે. કરનારો કરશે, બરાબર કરે છે કે નહીં, મહેનત પડે છે, પરસેવો રેડાય છે, બધું જ જોવાનું. પણ એને જુઓ, ગુડ બેડમાં જે આપણે આવી જાય ને જામતું નથી ને મજા નથી આવતી તો એને બી જુઓ. ઓકે, મજા કોને નથી આવતી? મનને નથી આવતું તો એને જુઓ. અને પછી એને વાળવાનું. પછી બીજા વાળવાના 25 ઉપાય છે આપણી પાસે. એટલે જોવામાં જ પરમાનંદ સમાયેલું છે. હા, જોવામાં જ પરમાનંદ સમાન. ઉલટાનો આનંદ ખરો એમાં આવે જો રિયલી શુદ્ધ ઉપયોગની વાત કરતા હોય તો જે બી અચરો ને કચરો થાય છે ને તમે જો અને એને જુઓ ને તો એ જોવામાં જ આનંદ થાય. અરે અપમાન કરે ત્યારે આનંદ થાય. જો રિયલી તમે શુદ્ધ ઉપયોગમાં હો તો. આ શુદ્ધ ઉપયોગ છે ને ખાલી બધું બોલવાનું છે. શુદ્ધ ઉપયોગ એટલે છૂટાપણું. અને છૂટાપણું હોય ને એટલે મને કોઈ ગાળ બી આપે ને તો મને દેખાય આ પુલીન તને ગાળ આવી. હું પાડોશી તરીકે પાડોશીની ગાળ અને અપમાન કે અથવા પ્રતિકૂળ સંયોગને જોઈ શકું છું. આ પાડોશીને જો તો આનંદ જ થાય ને ભાઈ તારું આવેલું છે. મને તો પ્રોબ્લેમ છે ને. એટલે એ તો ઉલટાનો આનંદ આવે. ઉલટાનો આનંદ આવે આવે ને આવે જ. જો એ આવતો હોય ને તો સમજવાનો સદુપયોગ છે. અને સદુપયોગની ઉતાવળ કરવા જેવી નથી. અત્યારે આજ્ઞા સેટ કરવા જેવી છે. જાગૃતિ સેટ કરવા. ચોથી નંબરની આજ્ઞા તો એમાં જ લક્ષ્ય પાકું રાખવું પડશે. ચોથી નંબરની આજ્ઞા એમ થાય છે કે આ ફાઇલો ના બધા સ્ટોક તો એક પછી એક તો એમાં આપણે એમ થાય કે આમાં પછી થઈ જાય પછી આજ્ઞામાં રહીએ તો ના થાય. તો આજ્ઞા સાથે જ ફાઇલ સાથે જ આજ્ઞા રહેવી પડશે. હા, એકચ્યુઅલી આજ્ઞા આપી છે જ ફાઇલોનો નિકાલ કરો. બરાબર છે. જો આ આપણે ચોથા આરામ હોત ને તો આજ્ઞા તો એમ થાત ને આ તે બહુ જ કેવળ જ્ઞાન થઈ જાત. પણ આ ઠસો માલ ભરીને લાવ્યા છે, ઠસો ફાઇલો લાવ્યા છે એટલે એમાંથી કેવી રીતે છૂટવું? તો એટલે આ જે ફાઇલ સંભાળી નિકાલ કે 5 આજ્ઞા એના માટે જ આપી છે ભાઈ. તો આવા
આટલા ભારે સંજોગમાંથી તું નીકળીશ, જાગૃતિને ટકાવી કેવી રીતના રાખીશ તું? Correct. એટલે એ આજ્ઞા એના માટે જ છે. એટલે જ્યાં જ્યાં અભાવ તિરસ્કાર થાય ત્યાં અભાવ તિરસ્કાર ન કરવાની શક્તિ હોય એ માગવાનું, અને એથી એક સ્ટેપ આગળ જવું હોય તો એનું કલ્યાણ થાવ, એની સાથે અભેદતા હો, અને એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. Okay. એનું કલ્યાણ તો અભેદતા એટલે મારો તિરસ્કાર છૂટશે, પણ એનો વ્યવહાર સાથે મારે શું ડીલિંગ કરવાનું? એ ગમે તેમ બોલે કરે તો મારે શું ડીલિંગ કરવાનું? એટલે મારે કેવી રીતના સાદું શું વ્યવહાર કરવાનો? તો યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. એટલે ત્યારે યથા યોગ્ય જે બી હશે, નાટકીય કડકાઈ સ્યાદવાદ જે બી હશે, ત્યારે એ આવશે. ઓકે. અને કોઈ આપણાથી રિસાય, અને આ પોઝિટિવ વાઇબ્રેશન્સ નાખ્યા કરશો ને તો બધું સારું થઈ જશે. એ માણસે તમારી સાથે સારી રીતે વાત કરીએ જ છૂટકો. અચ્છા, કદાચ વાર લાગે પણ થોડુંક તમે ચમકલા દેખાશે. ઇટ ઇઝ વર્કિંગ. એટલે પોઝિટિવ વાઇબ્રેશન્સ કામ કરે છે, એને પહોંચે છે, ને એનો આપણા પ્રત્યેનું થોડુંક ઢીલું થયું છે એવું લાગે, પણ સસ્ટેન એટલે ટકશે નહીં, ટેમ્પરરી આવીને જતું રહેશે. જેમ જેમ હિસાબ ચોખ્ખો થશે તેમ તેમ થશે. એટલે આપે કીધું ને કે સામે મિરર છે, એટલે અહીંયા જ સાફ કરવું પડશે તો એ ચોખ્ખું જ એને ચોખ્ખું થવું જ પડશે, એને ચોખ્ખું થવું જ પડશે એને. એ ચોખ્ખું આપણે થઈએ ને એટલે સામેથી ચોખ્ખું જ છે બધું. સામે તો આપણું ભરેલું છે. આપણે એવું ચિતરેલું છે એટલે આવું આવ્યું છે. એટલે મેં આવું ઊંધું ચિત્રું છે એની હું માફી માંગુ છું. એ બી કરો ને તો ઘણું બધું ઝડપી બધું પતી. એટલે પ્રતિક્રમણ બહુ ખપે છે, પણ એમાં કચાશ દેખાય છે. હા પુલિના, એ પ્રતિક્રમણ આજે મન બગડે છે ને હજી કોઈના માટે, તો ત્યાં એટ અ ટાઈમ પ્રતિક્રમણ ન થાય તો એ શું એટલી બધું આવરણ આવી જાય આપણું પાછું. એટલે પ્રતિક્રમણ ના થાય એ અવળી સમજણને લીધે મન બગડે છે. સવળી સમજણથી એને કરેક્ટ કરવાનો છે. દર વખતે પ્રતિક્રમણની જરૂર હોતી નથી. અવળી સમજણથી અણગમો છે, સવળી સમજણથી નીકળી જશે. હા, એને પોઝિટિવ કરી નાખો. હા, બસ એનો ડિસ્ચાર્જ પ્રકૃતિ એને નચાવી રહી છે. રાઈટ. એના ડિસ્ચાર્જ કર્મો એની પ્રકૃતિને નચાવી રહ્યા છે, એ આપણે જાણવું. એટલે અણગમો નીકળી જશે. કરેક્ટ. અને હું એવું લઉં કે જ્યારે એવું કઈ વ્યક્તિ ઘરેથી કઈ બોલે અને તરતમાં, એટલે હું તરત બીજા કઈ નહીં, હમણાં બીજા સંજોગમાં બદલાઈ જ જવાનું છે, એટલે આને કઈ લઈને પકડી નથી રાખવાનું. અમે ઓલું કહે ને તાતા જેવું. લેવાય, નોંધ રાખવાની જરૂર નથી. હા, ભલે એટ અ ટાઈમ એને સમાધાન ના આપી શકે નિર્દોષ જોવું કે ભાઈ આપણો હિસાબ છે, એ બધું ના બી રહે, પણ એમ આપી દઉં કે તો એ ચાલે ને કે ભાઈ આ સંજોગ 2 મિનિટ પછી તું એને પોઝિટિવ કરીને વાત ચેન્જ કરી શકે છે. એ વાતને, સંજોગને તું શું કહીએ આપણે કે વાતાવરણ પાછું બદલાવી શકીએ આપણે. એટલે જોઈ લેજો, એ અહંકારનો ઉપાય થયો, બુદ્ધિનો ઉપાય થયો. કામ કરતો હોય તો ભલે કામ કરે, એનું હું તમને ઓબ્જેક્ટ નથી કરતો. તમને સમાધાન થતું હોય, પણ જે કાં તો તમે ફાઇલ છે અથવા સંયોગી વિયોગી સ્વભાવના છે એવું રાખશો તો વધારે વિતરાગતા પૂર્વક થશે. હા, રાઈટ. હા, આ વધારે મને રાઈટ. જેટલું આજ્ઞાપૂર્વક પુરુષાર્થ થાય વધારે હેલ્પિંગ. ઓલું સમ્યક બુદ્ધિનો ઉપાયો છે, પણ આ આજ્ઞાપૂર્વક થશે તો અબુદ્ધ દશા સુધી લઈ જશે. એ તો હજી હાજર જ છે ત્યાં. સંયોગ વિયોગી સ્વભાવના છે. કરેક્ટ. તો આ ફાઇલ છે, આજ્ઞાથી જે પરમેનન્ટ સોલ્યુશન આવશે ને અબુદ્ધ દશાથી જવાશે. એ સમ્યક બુદ્ધિ અમુક લેવલ સુધી ખોટું નથી, પણ ઇટ વિલ બી લિટલ બેટર, એમ કહેવા માંગુ છું. હા, બરાબર. આ પરમેનન્ટ સોલ્યુશન આપણને સમાધાન આપે. હા, પરમાનન્ટ તમને સોલ્યુશન આપશે. અને 1-2 વાર ક્લિક થઈ ગયું ને તો પછી જેમ હમણાં આમની સાથે મેં વાત કરીને 2-3 વાર ફાઇલ સંભાવે નિકાલ સેટ થઈ ગયું ને તો એ પછી ઓટો મોડમાં આવી જશે. તમને યાદ બી નહીં કરવું પડે, આજ્ઞા પોપ પડાક કરીને ત્યાં હાજર થઈ જશે. એટલે આજે હું સવારથી મને એવું થતું હતું,
તો ઘરે એવું દાદા પાસે સવારે પ્રાપ્ત સહયોગોનો સુમેળ સાધી દાદા ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, શક્તિ આપો, એવું આજે ઘણી વાર હેન્ડલ મારવું પડ્યું સવારે. પણ એનાથી મને એવું રિઝલ્ટ દેખાયું કે હું અંદરથી નિરાકુરતા રહી. બસ તો બહુ થઈ ગયું ને. આપણે આંતરિક નિરાકુરતાની જ કિંમત છે ને, હા, એની જ જરૂર આપણે છે ને. સંજોગો ફેરવવા નહીં ગઈ હું કે ભાઈ આમ કરી દઉં ને તેમ કરી દઉં, એ પ્રયત્નમાં ન જવાયું ને આ બધું રિઝલ્ટ. એ ચોથી આજ્ઞાને થોડું જરાક વિસ્તારપૂર્વક બોલ્યા, બીજું કઈ નથી. હા, એમ બોલી આજે પ્રયત્ન એવું કર્યું પડ્યું થોડું. આજે સવારે સંજોગ એવા હતા એટલે થોડું વિસ્તારથી બોલવું પડ્યું એવું. ના, વાંધો નહીં, ઇટ ઇઝ ઓલ રાઈટ. બધી વસ્તુ એની જગ્યાએ કરેક્ટ છે, બધું એની જગ્યાએ કરેક્ટ છે, કોઈ વસ્તુ ખોટી નથી. એટલે આપે જે કીધું ને કે આ ફાઇલો આ ચોથી આજ્ઞાને જ લઈને એ તો દિવસમાં હું તો અમુક વાર ગમતમાં કહું 550 વાર વાપરવા જેવી છે. હા ને. હા, પછી તો ધીમે ધીમે નહીં થાય, પછી ધીમે ધીમે ઓછું થઈ જશે. હા, એ તો આ તો એટલું તો ડગલે ને પગલે આવે ને, તો ઘડી મારે બોલવાનું તો હા, એ તો વાંધો નહીં, તો ભરેલું એટલું બધું હોય તો શું કરવાનું. હા, અને એમ કરતા કરતા પછી બધું સેટ થઈ જશે, આપણામાં સૂઝ બી ખીલશે. આપણી મેઇન વસ્તુ આમ કરતા કરતા આપણી આડાઈ, આપણી પકડ, આપણો આગ્રહ એ બધું છોલાતો જશે. હા, અને એ છોલાય એટલે પછી આજ્ઞા એની મેતે રહેશે, રાખવી નહીં પડે. નિર્દોષ દ્રષ્ટિ, નિર્દોષ દેખાશે, રાખવો નહીં પડે. રાઈટ. એટલે આપે બહુ આ વાત સરસ કરી કે દિવસમાં જેટલી વાર બોલાય એમ બ્રશ કરીએ ત્યારે, નાતી વખતે, ખાતી વખતે, રસોઈ કામ, એટલે મારે તો હાઉસ હોલ્ડ એટલું બધું હોય સવારથી કે સવારે જે 5 વાગ્યાથી 5:30 થી ચાલુ થાય તો રાત્રે 11 વાગ્યા સુધી કન્ટિન્યુ ખાલી પોઝ મળે વચ્ચે તો એમાં એવી રીતે બહુ નહીં રાખવાનું. હવે આપણે બ્રશ ને બધું કરતો હોય તો ઠીક છે, એ તો આપણે કરનારો કરે છે એવી રીતે થોડુંક રાખવું હોય, ચાલો અમીબેન તે કરી લીધું એમ કરીને થોડુંક રાખવાનું. ફાઇલ તો ક્યાં રાખવાનો છે કે જ્યાં ગમો કે અણગમો ઉભો થાય છે ત્યાં. અચ્છા. જ્યાં આપણી વિતરાગતા ખોરવાય છે ત્યાં. નાવામાં તમારી વિતરાગતા ખોરવાતી નથી. ઓકે. હા, નાવો ફાઇલ ક્યારે થાય? મારે જલ્દી નાવું છે, ફટાફટ કરવું છે, કે નાવાનો ટાઈમ મળતો નથી તો ફાઇલ ભૂઈ છે. તો વિતરાગતા ખોરવાતી હોય એની સામે સંભાવે નિકાલ છે. બાકી આ બધામાં તો ખાલી વર્તમાનમાં સંચવાય તો બહુ થઈ ગયું. સોલો એક્ટિવિટીઝ એકલાય જે કરવાનું છે, હવે રસોઈ કરો છો કે આપણે ખાઈએ કે નાહીએ કે ઘરમાં કચરા પોતા કરીએ ફોર એક્ઝામ્પલ, તો જે એકલાય કરવાની છે એમાં તો તમારે ઉપયોગ રાખી દો અને વર્તમાનતા રાખો તો બહુ થઈ ગયું. ક્યાં કરનારો છે ત્યાં કઈ ફાઇલ કોઈ પકડવાનું નથી. એટલે છે, ઇટ ઇઝ એ ફાઇલ. પણ તમને એમ થાય કે યાર મારે સવારથી કચરો સાફ કરો તો ટાઈમ જ નથી મળ્યો, હવે ક્યારે કચરો સાફ થશે, ક્યારે થશે, એ ભાગ આખો ઉભો થાય, ચલો ભાઈ આ ફાઇલ બાકી છે. ધ મોમેન્ટ દેર ઇઝ ગમા અણગમા. બરાબર. હા, કારણ કે સમભાવ, સી ઇમ્પોર્ટન્સ ઇઝ સમભાવ. સમભાવ એટલે ઇક્વલ ભાવ, એટલે ના રાગના પક્ષમાં, ના દ્વેષના પક્ષમાં, ના ગમાના પક્ષમાં, ના અણગમાના પક્ષમાં. આ પ્રવૃત્તિ કે વ્યવહાર કે જે બી વ્યક્તિ કયો, સંજોગ કયો, જે બી વ્યવહાર છે એનો મારે નિકાલ કરવો છે. પણ નિકાલે ધમપચાડા કરીને ગમને ના તો કે સંભવ. એટલે શું છે તો કે એને ફાઇલ તરીકે ગણજે. ફાઇલ એકદમ ન્યુટ્રલ શબ્દ દાદા ભગવાનનો, અતિ મૌલિક છે, અતિ મૌલિક. આ કાળમાં આટલો ન્યુટ્રલ શબ્દ અદ્ભુત નીકળ્યો. આધ્યાત્મિક વિજય છે. તમે ફાઇલ ગણો ને તો એક મોટો આધ્યાત્મિક વિજય થઈ ગયો. ફાઇલ છે ખલાસ. મેરે કો કોઈ હિસાબ કિતાબ મારે સાથે કોઈ લાગતું ઓળખતું જ નથી. એટલે ગમાણનો ભાગ આખો તૂટી જાય. દિવસનો ભાગ આખો તૂટી જાય ફાઇલ બોલતાની સાથે જ. પછી શું કરવાનું? સંભાવે નિકાલ, પતી ગયો. એટલે ભાવના, નિકાલ કરવાનો નથી, નિકાલની ભાવના. નિકાલ તો હિસાબને આધીન થશે. એટલે ઇન્સ્ટન્ટ થાય, થોડુંક ડિલેટ થાય, થોડું વાર લાગે, એટલું જ. નિકાલની ભાવના ઇઝ ધ પુરુષાર્થ. એટલે એમાં પાછું આવી ગયું મારે ચોંટવું નથી, રાગ યાદ નથી રાખવું, નિવેડો લાવો છે, બધું આવી ગયું. હેડિંગ નથી રાખવું, નોંધ નથી રાખવી, બધું જ આવી ગયું એમાં. એટલે એ ચોથી આજ્ઞામાં તો એટલી બધી શક્તિ સમાયેલી છે કે ન પૂછો વાત.
જો ખાલી આટલું જાગૃતિપૂર્વક એટલે સમજપૂર્વક થોડુંક કરે ને તો કામ કાઢી નાખે. અને પોતાને અનુભવ થાય જ, કામ કાઢવાનું શું, પોતાને ઇન્સ્ટન્ટ ઠંડક થાય અથવા નિરાકુરતા થઈ જાય. અને એ જ નિરાકુરતા લાવવાની એ જ ક્ષમતા, એ જ સંભાવ, એ જ વર્તમાનતા બધું આવી ગયું. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. આપણો સમય થયો છે હવે ત્રિમંત્રો બોલાવજો. ચાલો. અમીબેન તમે ફોલો કરી. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો સયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહણમ. એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સવ પાવપનાસણો સવ પાવપનાસણો મંગલાણં ચ સ્વદેશીમ મંગલાનં ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.